અને CDHO શ્રી, એપિડેમિક મેડિકલ ઓફિસર્સ અને ઘણા વિભાગીય નાયબ નિયામક શ્રી પણ જોડાયા છે. મ્યુકોરમાઇકોસિસ ઇન COVID-19 ના ઓરિએન્ટેશન માટે આજે આપણી વચ્ચે વડોદરા મેડિકલ કોલેજના ફેકલ્ટીઝ એમાં મેડિસિન વિભાગમાંથી ડોક્ટર હર્ષિલ શાહ જે સિનિયર રેસિડેન્ટ છે અને ENT વિભાગમાંથી ડોક્ટર જયમન રાવલ આસિસ્ટન્ટ પ્રોફેસર બંને જોડાયા છે, જે આપણને મ્યુકોરમાઇકોસિસની વાત કરશે. એની પહેલા આપણી વચ્ચે ડોક્ટર મનીષ ફેન્સી સર, SIHFW ના નાયબ નિયામક શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. સરને વિનંતી કરીશ કે બે શબ્દો તમામ મેડિકલ ઓફિસર શ્રીઓને બ્રીફ કરે. તમામ આરએસસી, તમામ પીએચ મેડિકલ ઓફિસર્સ, શ્રી વિમાન જિલ્લાના પણ અધિકારી શ્રી મિત્રો હાજર છે, તેમનું સ્વાગત છે. ખાસ કરીને મ્યુકોરમાઇકોસિસનો ઘણું મટીરિયલ આપતો WhatsApp પર અવેલેબલ છે, પણ તેમ છતાં પણ ઘણા લોકોને ઘણા ડાઉટ હશે. એના માટે ખાસ એક સરકાર સૂચના હતી કે બધા ડાઉટ ક્લિયર કરવા માટે વિઝ શોર્ટ સેશન, બહુ લાંબુ નહીં ચાલે. એક્સપર્ટ અહીંયા હાજર છે, એમના પોતાના જે વક્તવ્ય છે રજૂ કરશે. પ્લસ આપણા પર કંઈ ક્વેશ્ચન હોય કે મોટાભાગે આપણા ક્વેશ્ચન તો પેશન્ટ દર્દીઓ આપણી આસપાસમાં જ ક્યાંક કોમ્યુનિટીમાં કે આપણા સગાવાલામાં છે અને મોટાભાગના ડાયાબિટીક પ્લસ પીરિયડનો ઉપયોગ થઈ રહ્યો છે. કેવી રીતે રોકી શકાય? કદાચ કોઈ પ્રશ્ન પૂછશે તો કદાચ બીજા લોકોના પણ ઘરમાં કન્ફ્યુઝન છે, ક્યાં પૂછવું, કોને એક્સપર્ટ નહીં કરવું. તો સગત જે નિયુક્ત કરેલા ડોક્ટર વડોદરાના મેડિકલ કોલેજના બંને એક્સપર્ટ જે મિત્રો છે હાજર રેસિડેન્ટ ડોક્ટર શ્રીઓ અને ENTમાંથી ફિઝિશિયનમાંથી, તો આ પ્રશ્ન પૂછવા માટે વેલકમ છે. તો સૌપ્રથમ પહેલા માઇક હેન્ડ ઓવર કરું છું એક્સપર્ટ બંને શ્રી મિત્રોને, અને મારા વખતે લેક્ચર લઈને પછી તમને એક ડાઉટ હોય તો છેલ્લી 5-10 મિનિટની ચર્ચા કરીશું. આશા રાખું કે આ સેશન ટોટલ 30 મિનિટ અથવા બીજા 10-15 મિનિટ એટલે 45 મિનિટમાં પૂરું થશે. થેન્ક યુ. સર. તો વધુ સમય ન લેતા ડોક્ટર હર્ષિલ શાહ, કારણ કે મેડિસિન કમ્પોનન્ટ અને બેઝિક્સ સાઇન્સ સિમ્પટમ્સ અને ઇથિયોપેથોલોજી એના વિશે પહેલા જાણીએ અને પછી થોડું ટ્રીટમેન્ટ પાર્ટ પર જઈએ. તો આપણે ENT ના એક્સપર્ટ જે છે એમનું સેશન એમના પછી લઈશું. પહેલા હું ડોક્ટર હર્ષિલ શાહને વિનંતી કરીશ કે મ્યુકોરમાઇકોસિસ વિશે તમામ મેડિકલ ઓફિસરશ્રીઓને માહિતી આપો. Good afternoon, everyone. Good afternoon. Myself, Dr. Harshil Shah. I would like to thankful to the whole team given me for wonderful opportunity in the period of COVID as well as followed by mucormycosis. So I would like to raise some questions and I would like to guide everyone that what you should think and what you should keep in your mind when you are thinking about mucormycosis. Before that, I am going to give one slide. સેશન વર્નાક્યુલર લેંગ્વેજમાં પ્રિફર્ડ છે સર. ચોક્કસ હું ગુજરાતીમાં યસ હા બેઝિકલી મને એવું લાગે છે કે ગુજરાતી હિન્દી ને ઇંગ્લિશ બધું મિક્સ કરશું તો કદાચ વધારે સારું ઓરિએન્ટેશન રહેશે. યા સ્લાઇડ દેખી શકાય છે? હા, દેખાય છે. આ સ્લાઇડ બધા જોઈ શકે છે? હા. ઓકે ફાઇન. સો હું કન્ટિન્યુ કરું છું. જેના થકી આપણે છે પહેલા એમને યાદ કરી લઈએ તો કદાચ આગળનું સેશન બહુ સારું રહેશે. સર ઓડિયો નથી આવતું. ઓકે.
So here I am concluded some declarations. There is no conflict of interest. I am here presenting my own ideas. Probably may be different than what other are thinking. There is no intention to harm or damage everyone's respects and or existence. And it will be definitely as per ma'am told. આપણે બધા સમજી શકીએ એવી લેંગ્વેજમાં લઈશું તો ઘણું ઈઝી રહેશે અને કોઈ પ્રોબ્લેમ્સ હશે તો એ પણ સોર્ટ આઉટ થઈ જશે. આખા લેક્ચર્સના કન્ટેન્ટની અંદર પહેલા મ્યુકોરમાઇકોસિસ શું છે, આપણે શા માટે અત્યારે મ્યુકોરમાઇકોસિસ ડિસ્કસ કરીએ છીએ, પ્રિન્ટ મીડિયા એ જે ઇન્ફોર્મેશન આપી છે એમાં એ શું કહેવા માંગે છે, એક્સપર્ટ્સનો શું ઓપિનિયન છે, અને મ્યુકોરમાઇકોસિસની વાત કરીએ તો એની એપિડેમિયોલોજી, ઇટિયોલોજી, રિસ્પેક્ટર, ક્લિનિકલ પ્રેઝન્ટેશન, મેનેજમેન્ટ અને પ્રોગ્નોસિસ. સો ઘણા બધાના મગજમાં અત્યારે પ્રશ્ન થતો હશે કે અત્યારે બપોરે 3 વાગે સુવાનો સમય હોય એ ટાઈમે મ્યુકોરમાઇકોસિસનું ડિસ્કશન આ સમયે કરવાનું કારણ શું? મ્યુકોરમાઇકોસિસ એવું તો છે નહીં કે આજે જ બન્યું છે, ઘણા વર્ષોથી ચાલતું આવ્યું છે. પણ અત્યારે ડિસ્કશન કરવા પાછળનો હેતુ મુખ્યત્વે એ છે કે આપણી આસપાસ ઘણા બધા એવા પેશન્ટ્સ છે કે જેને એમની રોગપ્રતિકારક શક્તિ કોઈને કોઈ કારણસર ઓછી હોવાના કારણે ફંગલ ઇન્ફેક્શન જે બોડીમાં હોય જ છે અમુક માત્રામાં, અથવા આપણી આસપાસ રહેલું છે, એ કોઈ કારણોસર એમને લાગ્યું છે, એના કારણે શરીરમાં કોઈ હાર્મ થયું છે, એ હાર્મ જીવલેણ થઈ શકે એવી પરિસ્થિતિ છે, એને આપણે કેમ વહેલી તકે જાણી શકીએ અને રોકી શકીએ, અથવા એની ચોક્કસ સારવાર થાય તો આપણે એનાથી થતી જે અવગડતા છે એને આપણે રોકી શકીએ. આ પિક્ચરમાં તમે જે રીતે જોઈ શકશો એ રીતે કહેવામાં આવે છે કે કોવિડ પછી જે રીતે ફંગલ ઇન્ફેક્શનના કેસીસ જે વધ્યા છે, આપણે એવું માની શકીએ કે સુનામી આવી ગયો છે. અત્યારે હાલત એવી છે કે આખા ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ, જેમાં આપણું બરોડા પણ છે, કે જેની અંદર અત્યારે કોવિડના એક્ટિવ કેસીસ કરતા મ્યુકોરમાઇકોસિસના એક્ટિવ કેસીસની સંખ્યા ઘણી વધારે છે. જે પણ ઇન્ફેક્શન છે, ફંગલ ઇન્ફેક્શન, એ ફેફસાને પણ અસર કરે છે. એક થિયરી એવી પણ છે કે બની શકે કે ઘણા બધા પેશન્ટ જે લાંબા સમય સુધી વેન્ટિલેટર પર કે ઓક્સિજનની જરૂરિયાત હોય એવા પેશન્ટને બની શકે કે એ જ ફંગલ ઇન્ફેક્શન લાગ્યું હોય જેના લીધે એમનું ઓક્સિજન લેવલ ના વધતું હોય. શા માટે કોવિડ પછી મ્યુકોરમાઇકોસિસ એક ઇવેન્ટ, ચેલેન્જિંગ ઇવેન્ટ છે? એનું કારણ માત્ર ને માત્ર એટલું જ છે કે અત્યારે જેટલા પેશન્ટ એડમિટ થાય છે એમાંથી 20% પેશન્ટ એવા છે જેને આઈસીયુ કેરની જરૂર હોય છે, જેને ઓક્સિજન આપવું પડતું હોય છે. સાથે સાથે ફેફસામાં વાયરલ ઇન્ફેક્શન જે સૌથી વધારે વધી રહ્યું છે એને રોકવા માટે આપણા બોડીનો જે રિસ્પોન્સ વધારે હોય છે એને રોકવા માટે જે સ્ટીરોઇડ આપે છે એ પણ એક પ્રકારનું ટ્રિગરિંગ ફેક્ટર હોય એવું માનવામાં આવે છે. આઈ ડોન્ટ બિલીવ ઇન ધેટ. પ્રિન્ટ મીડિયા મ્યુકોરમાઇકોસિસ માટે અત્યારે જે પણ માહિતી મળી છે એમાં શું કહેવા માંગે છે, એમનું શું કહેવું છે? તો આ એક પેપર કટિંગ છે, મોસ્ટલી ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવ્યું હતું કે વોટ ઇઝ મ્યુકોરમાઇકોસિસ? ઇટ ઇઝ ફંગલ ઇન્ફેક્શન મેનિફેસ્ટ એઝ મ્યુકોરમાઇકોસિસ પલ્મોનરી ઓર રાઇનો ઓર્બિટો સેરેબ્રલ. તો રાઇનો મીન્સ નાક, ઓર્બિટ મીન્સ આંખ, અને સેરેબ્રલ મીન્સ બ્રેઇન. આ ત્રણેય જગ્યાએ હોય. શરૂઆત નાકથી થાય, ત્યાંથી આંખમાં પ્રસરે અને આંખમાંથી પછી મગજ સુધી ફેલાય. પ્રાઇમરી મેનિફેસ્ટેશન, જો ફેફસામાં ઇન્ફેક્શન હોય તો શું થઈ શકે? ખાંસી આવે, શ્વાસમાં તકલીફ પડે અને તાવ આવે. આંખમાં અથવા નાકમાં જો ઇન્ફેક્શન એનું હોય તો શું થઈ શકે? આંખો સૂજી જાય, એક સાઈડના નાકમાંથી ડિસ્ચાર્જ થાય, માથાનો દુખાવો થાય અને જણજણાટી જેવું લાગે. શા માટે આપણને ફંગલ ઇન્ફેક્શનનું ફિયર છે? અત્યારે તમારામાંથી ઘણા બધાએ ઘરે નોટિસ કર્યું હશે, જે પણ આપણે શાકભાજી કે ફળફળાદી ઘરમાં લાંબા સમય સુધી મૂકી રાખીએ એની ઉપર કાળા કાળા ડાઘા પડી જતા હોય. તો એ કાળા કાળા ડાઘા શું છે? તમારા ઘરે સ્વીટ્સ હોય, એ સ્વીટને તમે બહાર ફ્રીજમાં ના મૂકી રાખો ને બહાર મૂકી દો તો 2-4 દિવસ પછી એના પર પણ ફૂગ ચોંટી જાય. તો જે મ્યુકોરમાઇકોસિસ છે એક પ્રકારની ફૂગ જ છે. અત્યારે ડેન્જર એટલા માટે છે કે ઘણા બધા લોકો એના જે સિમ્ટમ્સ છે એને વહેલી તકે ઓળખતા નથી. એના કારણે શરીરમાં એટલી હદે ફેલાઈ જાય છે કે જેના કારણે તકલીફ જે પડે છે, આંખમાં જોવામાં તકલીફ પડી, નાકમાં તકલીફ થાય, માથાનો દુખાવો થાય, આ બધી વસ્તુ જે તકલીફ પડે છે એના કારણે અત્યારે આપણું મેઇન ફોકસ છે. બીજું, અત્યાર સુધી મેં મારે 3 વર્ષની રેસિડેન્સીમાં 3 થી 4 મ્યુકોરમાઇકોસિસના કેસ જોયા હતા. તો એના માટેની જે એમ્ફોટ્રેસિન બી જે દવા આવે છે એનું જે પ્રમાણ હોય છે, પેરાસિટામોલ વપરાતી હોય ને એનું પ્રોડક્શન થાય, એની કમ્પેરમાં મ્યુકોરમાઇકોસિસ માટે જે એમ્ફોટ્રેસિન બી છે એનું પ્રોડક્શન કમ્પેરેટિવલી ઓછું થાય. અને અચાનક એટલા બધા પેશન્ટ વધી ગયા કે દરેકની સારવાર માટે જે દવાની જરૂરિયાત હતી એના માટે દોડાદોડી ચાલુ થઈ ગઈ. એટલે દરેકના મગજમાં અત્યારે મ્યુકોરમાઇકોસિસ. ઘણા બધા સાદા શરદીના કેસ પણ મ્યુકોરમાઇકોસિસના બીકથી દોડાદોડી કરતા હોય છે. પણ આમાં ખાસ વસ્તુ
શું વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એ મહત્વની વસ્તુ છે. COVID-19 ઇન્ફેક્શન પછી મ્યુકોરમાઇકોસિસ ઘણું બધું ફેલાઈ ગયું છે. એનું એક કારણ એ લાગે છે કે જે વાયરલ ઇન્ફેક્શન છે એના કારણે બોન મેરો જે છે એ સપ્રેસ થવાના કારણે જે રોગપ્રતિકારક શક્તિ છે એ દરેક માણસની નબળી થતી જાય છે અને નબળી રોગપ્રતિકારક શક્તિના કારણે કોઈ પણ પ્રકારનું સાદું ઇન્ફેક્શન જે રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય એવા પેશન્ટમાં ફેલાઈ જાય છે. મ્યુકોરમાઇકોસિસ એક પ્રકારનું રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાના કારણે ફેલાતું ઇન્ફેક્શન. આ પણ એક પ્રકારનું સેમ બીજા અલગ અલગ રીતે પ્રેઝન્ટેશન છે. શું થઈ શકે? જો સૌથી સાદામાં સાદી વાત કરું તો એ સૌથી પહેલા નાકમાંથી નાકના પોલાણમાં એટલે કે સાઇનસીસમાં, ત્યાંથી આંખમાં અને ત્યાંથી બ્રેનમાં ફેલાય છે. જો એ નાક પૂરતું સીમિત હોય તો મોઢાનો ભાગ કાળો પાડી શકે, જે તે ભાગ કાળો પડી શકે, નાકમાંથી ડિસ્ચાર્જ થઈ શકે, ખરાબ ગંધ મારે, શ્વાસમાં તકલીફ પડે, નાકમાં ગુંગા ચોંટી જતા હોય એવી ફિલિંગ આવે, અંદરનો ભાગ જાડો થઈ ગયો હોય છે એવી ફિલિંગ આવતી હોય છે. સાથે સાથે જ્યારે એ પેરાનેઝલ સાઇનસીસ એટલે કે મેક્સિલરી સાઇનસ, ફ્રન્ટલ સાઇનસ, ઇથમોઇડ સાઇનસ એ બધા નાકના જે મગજના માથાના જે પોલાણ છે, પોલાણવાળા ભાગમાં જ્યારે થાય ત્યારે શરદીનો ભાગ અંદર ભેગો થઈ જવાના કારણે એની અંદર માથું ભારે ભારે હોય એવું લાગે, આગળ નમો તો માથામાં દુખાવો થાય, નાકના આગળના ભાગમાં દુખાવો થાય, એ ભાગ કાળો પાડી શકે. કયા પેશન્ટ્સમાં જ્યારે ઇન્ફેક્શન થાય છે ત્યારે કેવા પ્રકારનું પ્રેઝન્ટેશન થાય છે એના 2-4 ફોટા મેં રાખ્યા છે, કદાચ આગળ જોશો તો વધારે સારી રીતે આઈડિયા આવશે. રૂટીનમાં આવા પેશન્ટ્સમાં કઈ રીતે ખબર પડે કે સ્વેલિંગની શરૂઆત થઈ છે કે નાકમાં એના ઇન્ફેક્શનની શરૂઆત થઈ છે એ જાણવા માટે બેસ્ટ છે એમના રિલેટિવ્સ. પેશન્ટના સગા દરરોજ પેશન્ટનું મોઢું જોતા હોય. જો એના એક પણ પ્રકારનું એક સાઈડનું ઇન્ફેક્શનના કારણે જ્યારે એમાં એસિમેટ્રી એટલે કે એક બાજુનો સોજાનો ભાગ વધ્યો હોય, આંખમાં થોડોક સોજો આવ્યો હોય, આંખ ઝીણી પડી ગઈ હોય, પેશન્ટને દેખવામાં તકલીફ પડી હોય, આ બધું પેશન્ટના સગા એને વધારે સારી રીતે નોટિસ કરી શકે છે. જ્યારે એ આ વસ્તુ નોટિસ કરે અને એ ડાયરેક્ટ ડોક્ટરનો કોન્ટેક્ટ કરે તો એનાથી જલ્દી નિદાન થવાનું શક્યતા વધતી હોય છે અને એનું આઉટકમ પણ સારું આવતું હોય છે. ડાયાબિટીક પેશન્ટ્સમાં આ ઇન્ફેક્શનનો રેટ બહુ વધારે છે એવું કહે છે. ડાયાબિટીક એક કોઝ છે, કદાચ બની શકે પુઅર આઉટકમ માટે. મારા મતે અત્યારે આટલા વર્ષોમાં ઘણા બધા ડાયાબિટીક પેશન્ટો છે. 2004 ની અંદર જે સંખ્યા 40 મિલિયન હતી ઓલ ઓવર ઇન્ડિયામાં એ અત્યારે વધીને 72 મિલિયન થઈ ગઈ છે ડાયાબિટીસના પેશન્ટની. પણ બધા ડાયાબિટીક પેશન્ટને મ્યુકોરમાઇકોસિસ થતું નથી. એક ટ્રિગરિંગ ફેક્ટર ગણી શકાય, પણ ડાયાબિટીક પેશન્ટમાં જ થાય એવું જરૂરી નથી. ઘણા બધા પેશન્ટ 10 થી 15% પેશન્ટ એવા જોયા છે જેમાં ડાયાબિટીસ ના હોવા છતાં પણ પેશન્ટને મ્યુકોરમાઇકોસિસ થયું છે. તો અગેન સેમ. ઓકે, અહીંયા થોડુંક ઇમ્પોર્ટન્ટ છે, જોઈ લઈએ. કોને ડાયાબિટીસ થઈ શકે, કોને મ્યુકોરમાઇકોસિસ થઈ શકે, જેને ડાયાબિટીસ કંટ્રોલમાં ના રહેતું હોય. આપણી આસપાસ ઘણા બધા લોકો તમને એવા દેખાશે જે ડાયાબિટીસને બહુ સિમ્પલી ને લાઇટલી લે છે કે ડાયાબિટીસ તો હોય, કઈ વાંધો નહીં, ક્યારેક જમી શકાય, આ તે. પણ મહત્વની વસ્તુ એ છે કે રોગપ્રતિકારક શક્તિ તમારી નબળી થાય એના માટે ડાયાબિટીક પણ એક ફેક્ટર છે. એ કિડની પર અસર કરી શકે, બોન મેરો પર અસર કરી શકે, હૃદય પર અસર કરી શકે, આંખના પડદા પર અસર કરી શકે. એટલે ડાયાબિટીસને કંટ્રોલ રાખવું ખાસ જરૂરી છે. સેકન્ડ ઇઝ ઇમ્યુનોસપ્રેશન બાય સ્ટીરોઇડ. અહીંયા સ્પેસિફિકલી એમણે ઇમ્યુનોસપ્રેશન બાય સ્ટીરોઇડ કરે છે, એ વસ્તુ સાથે મારો વિરોધ છે. ઇટ ઇઝ નોટ ઓનલી ઇમ્યુનોસપ્રેશન બાય સ્ટીરોઇડ્સ, બટ જે પેશન્ટને હિમેટોલોજીકલ મેલિગ્નન્સીસ છે, કદાચ અત્યારે તમે ઓનલાઈન તપાસ કરશો તો હજુ સુધી મ્યુકોરમાઇકોસિસના સ્ટડીઝ એકઈ થયા નથી. જે પણ પ્રેઝન્ટેશન અવેલેબલ ડોક્યુમેન્ટ છે એ બધા ડોક્યુમેન્ટ માત્ર ને માત્ર કેસ રિપોર્ટ અથવા કેસ સ્ટડીઝ છે. આખા સ્ટડી સ્પેસિફિકલી નથી થયા. અને એ મોટાભાગના કેસીસ તમે જુઓ તો જેની અંદર HIV નો રોગ થયો હોય એવા પેશન્ટને ઇમ્યુનોડેફિશિયન્સીના કારણે હોય, ઇવન ડાયાબિટીક પેશન્ટ્સમાં જે લોંગ ટાઈમ સુધી હોસ્પિટલ એડમિટેડ હોય એવા પેશન્ટમાં, સાથે સાથે હિમેટોલોજીકલ મેલિગ્નન્સી એટલે કે લોહીના કેન્સરવાળા દર્દીઓ, અને જે લોકોને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન કે કોઈ પણ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન થયા પછી ઓર્ગન રિજેક્શન ના થાય એના માટે ઇમ્યુનોસપ્રેશન જે ડ્રગ્સ આપવામાં આવે છે એના કારણે જે રોગપ્રતિકારક શક્તિ નબળી હોય એવા દર્દીઓમાં અત્યાર સુધી મ્યુકોરમાઇકોસિસ ઘણું વધારે જોવા મળ્યું છે. લાંબા સમય સુધી આઈસીયુમાં એડમિટેડ રહ્યા એવા પેશન્ટની અંદર મ્યુકોરમાઇકોસિસ અને એસ્પરજિલોસિસ નામનું ફંગલ ઇન્ફેક્શન થવાનું જોખમ વધારે હોય છે. કોમોર્બિડિટીઝમાં જે ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું, પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટેશન અને મેલિગ્નન્સી, એન્ડ ધેટ ઇઝ એસ્પેશિયલી બીકોઝ ઓફ ઇમ્યુનોસપ્રેશન ડ્રગ્સ.
અને ત્રીજું કીધું છે વોરિકોનાઝોલ થેરાપી. વોરિકોનાઝોલ યુઝ્યુઅલી એસ્પરજિલોસિસ અથવા કેન્ડિડિયાસિસ માટે યુઝ કરતા હોય છે, જે એક મ્યુકોરમાઇકોસિસ થવા માટે રિસ્ક ફેક્ટર કન્સિડર કરતા હોય છે. કઈ રીતે પ્રિવેન્ટ કરશું એનું આપણે આગળ ડિસ્કશન કરશું. અત્યારે શું શું કરી શકાય આપણે આને મેનેજ કરવા માટે? ડાયાબિટીસ કંટ્રોલ કરવું જોઈએ, સ્ટેરોઇડ્સનો યુઝ ઘટાડવો જોઈએ. હા બોલો. Continue, sir. Was, my part. Now we are discussing about COVID death. તો કોવિડ ડેથની સાથે સાથે જે મ્યુકોરમાઇકોસિસ વધતું જાય છે એમાં તમને જોવા છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતની અંદર મ્યુકોરમાઇકોસિસના કેસ ઘણા વધારે છે. ઓલમોસ્ટ 1500 કેસીસ ઇન બોથ એઝ પર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઓન 19th મે સુધી અત્યાર સુધીમાં 1500 કેસીસ ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં રેકોર્ડ થયા છે. બીજી તમને સિમ્પલ પ્રશ્ન એક વસ્તુનો થાય કે બાકી બધા રાજ્યોમાં એનું પ્રમાણ ઘણું ઓછું છે, શા માટે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વધારે છે? નંબર 2 કે શા માટે મ્યુકોરમાઇકોસિસ ઇન્ડિયામાં છે, ઇટલીમાં, યુકેમાં, યુએસએમાં, બધી જગ્યાએ ઓલ ઓવર વર્લ્ડની અંદર COVID-19 ના કેસીસ ઘણા બધા છે. તો એ બધી જગ્યાએ મ્યુકોરમાઇકોસિસ થયું નથી અને આપણા ઇન્ડિયામાં જ મ્યુકોરમાઇકોસિસના કેસીસ આટલા બધા થવા પાછળનું કારણ શું? આ બે મહત્વના પ્રશ્નો છે. ઓકે, જે રીતે આગળ વાત થઈ એ જ પ્રમાણે કે સાઇનસીસને લંગમાં ઇન્ફેક્શન અને એમાં જ્યારે ઇન્ફેક્શન થાય ત્યારે શું પ્રકારની તકલીફ થઈ શકે છે મેં ઓલરેડી ડિસ્કશન કર્યું છે, જેમાં મારે 2-3 વસ્તુ મેન્શન કરવાની બાકી રહી ગઈ છે. એક, દર્દીને દાંતમાં દુખાવો થાય, દાંત એમના ઢીલા પડી જાય, જડબામાં દુખાવો થાય, ચાવવામાં તકલીફ પડે, આ બધા પણ મ્યુકોરમાઇકોસિસના લક્ષણો તરીકે હોઈ શકે. ચામડીમાં પણ ક્યુટેનિયસ મ્યુકોરમાઇકોસિસ ઇઝ ઓલ્સો કોમન. હમણાં જ અમારા 2 પેશન્ટ એક્સપાયર થઈ ગયા વિચ હેવિંગ ક્યુટેનિયસ મ્યુકોરમાઇકોસિસ, એટલે ચામડીમાં જે પણ ઇન્ફેક્શન હોય એમાં પણ ફંગલ ઇન્ફેક્શન હોવાનું જોખમ છે. ઓકે, તમારે શું જોવું જોઈએ? પેઇન એટ ધ ફેસ રિજન, હેડેક, નેઝલ કન્જેશન, પેઇન ઇન આઈઝ, લોસ ઓફ વિઝન. પેશન્ટને એક આંખમાં દેખવાનું ચાકુ થઈ જશે, પેશન્ટ એમ કહેશે મને ડબલ દેખાય છે. એવા પેશન્ટને એક આંખ બંધ કરાવીને પછી જોવાનું કહેશો તો એને નોર્મલ દેખાશે. એ બધું આંખમાં સોજાની શરૂઆતના લક્ષણો છે અને એ આંખનો સોજો જો ચોક્કસ સમયમાં સારવાર કરવામાં ના આવે તો દર્દીને આંખ જવાનું જોખમ છે અને એ આંખની વિઝન દ્રષ્ટિ એક વખત ગયા પછી ફરી પાછી આવવાની મુશ્કેલી વધારે. નાવ એક્સપર્ટ્સનું કેવું શું છે? બ્લેક ફંગસ એક્સપર્ટ્સ પ્લે રોલ ઓન ઇન્ડસ્ટ્રીયલ O2. એવું કે એમનું એવું માનવું છે કે એક તો પહેલા જે રીતે બધા કહેતા હતા કે સ્ટીરોઇડના યુઝ કારણે મ્યુકોરમાઇકોસિસ ફેલાય છે. તો છેલ્લા ઘણા કારણે થયું હોય તો અત્યાર સુધીમાં ઘણા વધારે કેસો હોવા જોઈએ. એનો મતલબ કે સ્ટીરોઇડ જે પણ યુઝ થાય છે એના કારણે મ્યુકોરમાઇકોસિસ આટલું બધું હોવાની જે સંભાવના છે એ એકદમ નહીવત છે. બીજી બાજુ એમ કહેવામાં આવે છે કે જે રીતે પેશન્ટને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધી ગઈ તો હોસ્પિટલ્સમાં દાખલ પેશન્ટને ઓક્સિજન જે સપ્લાય ફેલાતો હતો એ હોસ્પિટલ્સની અંદર જે ઇન્ડસ્ટ્રીયલ જે ઓક્સિજન સપ્લાય આપ્યો એના કારણે મ્યુકોરમાઇકોસિસ વધ્યું છે. મારું માનવું છે કે આ વસ્તુ પણ એક મિથ્યા જેવું લાગે છે, એ હોવાની સંભાવના ઘણી ઓછી છે. કારણ કે જો એ જ હોત તો પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં કોઈ જગ્યાએ એ લોકોએ ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન સપ્લાય નથી કર્યો, જે પણ સપ્લાય છે એ ઓલમોસ્ટ ગવર્મેન્ટમાં કર્યો છે. તો પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં પણ મ્યુકોરના કેસીસ વધવા જોઈએ, જે એટલા બધા જોવા મળ્યા નથી. ત્રીજું, ડોક્ટર નવીન પટેલ, he is ENT surgeon at Ahmedabad. What he has told, the government has to ensure price control and adequate supply of antifungal for mucormycosis. Situation is serious. Rational use of steroid is named in award. So everyone is blaming the steroids. I think so. Steroid had played a very great role to manage the mortality, reduced to 2 to 3% of total numbers of COVID positive, at least from ICU patients. Yeah, I do agree. જે પેશન્ટ હોમ બેઝ કેર પર છે જેનું ઓક્સિજનની માત્રા નોર્મલ હતી એ બધામાં જો સ્ટીરોઇડ્સ યુઝ કર્યો હતો તો એ થોડો ઘણો ઇરેશનલ હતો. સર્જન્સ, ડોક્ટર પી દેસાઈ, he is chairman in South Gujarat Academy of Otolaryngology. What he is telling, ENT surgeons in Surat have performed more than 150 maxillofacial surgeries and mucormycosis surgeries in the past month against one surgery in a year earlier. તો જે રીતે મેં પહેલા કીધું, મારા 3 વર્ષની રેસિડેન્સીમાં મેં 3-4 કેસ જોયા હતા. તે મેં રીતે ENT સર્જન તરીકે પણ એમણે
જે ઓપરેટ ટોટલ કેસ કર્યા હતા એ વર્ષે એક કરવા પડતા હતા, એની જગ્યાએ છેલ્લા મહિનામાં 150 થી વધારે સર્જરી કરી છે. અર્લી ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ ઇઝ કી ટુ રિકવરી. સો એક વસ્તુ એક લેવલ કરતા વધારે વધી જાય, પાણી પહેલા પાડ બદવી બહુ જ મહત્વની છે. જો જલ્દી નિદાન થાય, જલ્દી સારવાર થાય તો એનું પુઅર પ્રોગ્નોસિસ છે એ આપણે રોકી શકીએ છીએ. Dr. Atul Patel, he is infectious disease specialist at Ahmedabad. What he is telling, signs such as facial pain, jaw pain, fresh onset of headache, eye pain, etc. is COVID recovered patient is need to be caught early. So જે પેશન્ટ કોવિડ માંથી રિકવર થઈ ગયા છે, so every patient present to you with, તમારી પાસે જે દર્દીઓ આવે છે જે આંખમાં દેખવાની તકલીફ અથવા માથાના દુખાવાની કમ્પ્લેન કરતા હોય, શરદી હોય કે ના હોય તેમ છતાં એક લેવલ ઉપર મ્યુકોર સસ્પેક્ટ કરવું જોઈએ, અથવા સાદું ફંગલ નહીં ને સાદું નાકનો ચેપ પણ તમે કરી શકો. અત્યારે જે રીતે ઉનાળામાંથી ચોમાસું ઋતુ બદલાશે એટલે પણ આ પ્રકારના કેસીસ વધશે, પણ તેમ છતાં સસ્પિશન, હાઈ સસ્પિશન ઇઝ ગુડ ટુ બી. નાઉ એપિડેમિયોલોજી which includes demographic data, agent factors તેના કારણે થાય તો એમાં ઇટિયોલોજી, સોર્સ ઓફ ઇન્ફેક્શન એન્ડ પોર્ટલ ઓફ એન્ટ્રી, હોસ્ટ ફેક્ટરમાં કયા પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર, રિસ્ક ફેક્ટર્સ છે, એન્વાયરમેન્ટલ ફેક્ટર્સમાં કયા વિરુલન્ટ ફેક્ટર્સ છે જેના કારણે ઇન્ફેક્શનનું રિસ્ક વધતું હોય છે. સો ધીસ ઇઝ ડેમોગ્રાફિક ડેટા. આ જેટલા પણ તમને ડાર્ક ઝોન દેખાય છે એ બધાની ઝોનની અંદર કોવિડની સાથે સાથે મ્યુકોરમાઇકોસિસના કેસીસ પણ જોવા મળ્યા છે. And this is the area where number of deaths occur at 22nd of May. 22nd of May સુધી જોવા જઈએ તો મહારાષ્ટ્રની અંદર કોવિડ પછી બ્લેક ફંગસના કારણે 90 પેશન્ટ્સ એક્સપાયર થયા હતા. ગુજરાતની અંદર 61 પેશન્ટ્સ વેર એક્સપાયર્ડ. Now, mucormycosis. What is about mucormycosis? Mucormycosis is a fungal infection by filamentous molds belonging to orders Mucorales. The infections usually occur in immunocompromised individual which one or more underlying condition. એટલે મ્યુકોરમાઇકોસિસ એક ફિલામેન્ટસ ફંગસ છે કે જે દર્દીની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય એવા પેશન્ટ્સમાં એની સાથે સાથે બીજું કોઈ પણ ટ્રિગરિંગ ફેક્ટર હોય તો થઈ શકે છે. ક્યાંથી આવે છે? સોઇલ એટલે કે જમીનમાંથી. ડિકેઇંગ વેજીટેબલ્સ, જે ફળ છે, ફ્રૂટ છે, બ્રેડ છે અથવા ડસ્ટ છે, એ બધા જે સડતા હોય એની અંદર આ ફંગસ ફેલાતી હોય છે. આપણે જે કોમનલી જોઈએ છે કયા કયા પેશન્ટમાં જોવા મળે છે? અનકન્ટ્રોલ ડાયાબિટીસ મલાઇટિસ, જે પેશન્ટનું સુગર લેવલ ઘણું વધારે હોય. અનકન્ટ્રોલ મીન્સ વોટ? પેશન્ટને ડાયાબિટીસ માટે ઓરલ હાઇપોગ્લાયસેમિક ડ્રગ્સ અને ઇન્સ્યુલિન આપ્યા પછી પણ સુગર કંટ્રોલમાં ના રહેતું હોય એવા. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, એસ્પેશિયલી થેલેસેમિયા વાળા પેશન્ટ્સ કે જેને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ અથવા બ્લડનું કેન્સર વાળા પેશન્ટ જેને ઓટોલોગસ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કર્યું હોય એવા પેશન્ટ. ઘણા પેશન્ટ વાયરલ ઇન્ફેક્શનના કારણે ન્યુટ્રોપેનિયા એટલે કે રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ જવાના કારણે બોન મેરોમાંથી જે રોગપ્રતિકારક શક્તિના કણો છે ઓછા થઈ જાય એના કારણે. ટ્રોમાવાળા કેસમાં જ્યાં ચામડી ઉખડી જવાના કારણે ડાયરેક્ટ અંદરની ટિશ્યુ છે એ ડાયરેક્ટ એક્સપોઝ થશે ધૂળથી અને આસપાસના વાતાવરણથી. એવામાં બર્ન્સમાં અને હિમેટોલોજીકલ ડિસઓર્ડર્સ. Now, study related to mucormycosis increased over the years due to severity of infection and high rate of mortality. What is meaning of high rate mortality? કોવિડ પોઝિટિવ પેશન્ટ્સ હોય કે ના હોય, બટ પેશન્ટને જો મ્યુકોરમાઇકોસિસ હોય તો એમાં 50 થી 60% પેશન્ટ એક્સપાયર થવાના ચાન્સીસ હોય છે. એટલે મ્યુકોરમાઇકોસિસ વાળા પેશન્ટ જેટલું ઘરે વધારે રોકાશે એટલા પેશન્ટ્સમાં ફંગસ કોઈ પણ ઝડપે ફેલાઈ શકે એમ છે. જેટલું ડેમેજ વધારે થશે, ઈએનટી સર્જન હેઝ ટુ ટ્રીટ મોર એગ્રેસિવલી. એ લોકોએ ઓપરેશન વધારે કરીને જેટલા ભાગમાં ફંગસ ઇન્ફેક્શન થઈ જાય એ આખો ભાગ કાળો પડી અને મૃત થઈ જાય એવા પાર્ટને કાઢવું પડે. આ અલગ અલગ પ્રકારની ફંગસ છે જે મ્યુકોરમાઇકોસિસમાં કન્સિડર કરી શકાય. કયા જગ્યાએ ઇન્ફેક્શન થયું છે અને એની સિવિયરિટી કેટલી છે એના બેઝ ઉપર પેશન્ટનું આઉટકમ કેવું આવે એ નક્કી થાય છે. ક્યાં ક્યાં લાગી શકે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું છે. Sinuses, lungs, skin and gastrointestinal. Now, it is associated with chronic subcutaneous infection. ઘણા મ્યુકોરમાઇકોસિસ એવા હોય છે કે જેની અંદર ક્રોનિક ઇન્ફેક્શન થતું હોય છે. ઓકે. So now what is about habitat? સૌથી વધારે મહત્વનું એ ઉનાળામાં ફેલાય છે. શા માટે? બીજું ટ્રોપિકલ એરિયાઝમાં. શા માટે? બીકોઝ ફંગલ જે પણ મ્યુકોરમાઇકોસિસનું ફંગસ છે એ સ્પોર ફોર્મમાં હોય. સ્પોર ફોર્મ મીન્સ વેરી માઇન્યુટ ફોર્મ, યુ કેન નોટ સી ઇટ. તમે એને વ્યવસ્થિત નેકેડ આઈએ દીર્ઘ દ્રષ્ટિથી જોઈ ના શકો. એટલે એ ગમે ત્યારે તમારા હાથમાં પણ ચોંટી શકે, નાક ખંજવાડો, આંખ ચોડો, ત્યારે એ ઇન્ફેક્શન નાકમાં અથવા આંખમાં ગમે ત્યારે જઈ શકે. સો કોઈ પણ જગ્યાએ ક્યાં ટચ કરો છો,
કઈ રીતે બિહેવ કરો છો, એ બધી વસ્તુ જે રીતે કોવિડમાં ઇમ્પોર્ટન્ટ હતી સેમ એ રીતે મ્યુકોમાઇકોસિસમાં પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. આખા એન્વાયરમેન્ટમાં કોઈ પણ જગ્યાએ દેખાઈ શકે, ધૂળથી માંડીને ધરતીથી માંડીને વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ સુધી ગમે ત્યાં એ તમને જોવા મળી શકે. પોર ફોર્મમાં હોય, ઇનએક્ટિવ હોય, જેવું એને એન્વાયરમેન્ટ સારું મળે એ એક્ટિવ થઈ જાય. More prevalent in tropical areas. India is in tropical country, so it is more common in India and not in US, UK and Italy and other places. Now, the dispersion and occurrence of these species are more common in during summer than in winter because fungal spores thrive in dry and arid conditions. So, ઉનાળાની અંદર જ્યારે ગરમીનો માહોલ હોય ત્યારે જમીન પણ ગરમ હોય, બધો એરિયા ગરમ હોય, એવી કન્ડિશનમાં આ ફંગસ જીવી શકે છે. અને એ જ્યારે હવા વાતાવરણ ગરમ હોય ત્યારે હવા એકદમ પાતળી હોય એના કારણે લાંબા એરિયા સુધી ફેલાઈ શકે છે. કોમન ફિઝિકલ ફંડામેન્ટલ છે કે જેમ જેમ જે પણ એરિયાનું એ નાનું હોય એ આસાનીથી ફેલાઈ શકે, એનું વેટ નાનું હોય, એની સાઇઝ નાની હોય એટલે ઘણા લાંબા સમય જગ્યા સુધી ફેલાઈ શકે છે. એનું જ એ જ કારણ છે કે જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ વધારે ફોર્મમાં છે એઝ કમ્પેર ટુ બીજી બધી જગ્યા. એ શેના લીધે ફેલાય છે? બીજું, વેજીટેબલ્સ અને ફ્રૂટ્સ જે સડતા હોય દે આર વેરી ગુડ સોર્સ ઓફ કાર્બોહાઈડ્રેટ્સ, અને આ બધી ફંગસને ફેલાવવા માટે, એને સર્વાઈવ કરવા માટે ગ્લુકોઝની બહુ જરૂર હોય છે. એને ગ્લુકોઝ બધું આસાનીથી મળી જાય છે, એના માટે અત્યારે વધારે ફેલાઈ રહ્યું છે. અને ડાયાબિટીક પેશન્ટ્સમાં પણ વધારે ફેલાવાનું કારણ એ જ છે કે એમને ગ્લુકોઝ આસાનીથી મળી રહે છે. નાઉ, કયા કયા ફોર્મ્સ છે આ બધું ઇટ ઇઝ નોટ ધેટ મચ ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, આઈ થિંક સો. અને ઓલમોસ્ટ ઘણી બધી વસ્તુ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છે. નાઉ, કેવી દેખાય? તો આ બધી ફંગસની શેપ છે. ઉપરની જે 4 સ્લાઇડ્સ છે એની અંદર એ KOH માઉન્ટ, પછી એને પેટ્રિડિસની અંદર પોટેટો ડેક્સ્ટ્રોઝ અગાર જે હોય એ મીડિયમની અંદર એને ઉગાડી છે, અને પછીની નીચે માઇક્રોસ્કોપિક સ્ટ્રક્ચર છે. આ પ્રકારનું કંઈક પિક્ચર મ્યુકોરમાઇકોસિસનું જે સેમ્પલ લો છો એ સેમ્પલમાં આવું દેખાય છે. વિરુલન્ટ ફેક્ટર્સ, ઇન્વેઝિવ હોવાના ચાન્સીસ વધી જાય છે, અને એક વખત ઇન્વેઝિવ થાય ત્યારે આઉટકમ ઘણો પુઅર હોય છે. નાવ, કયા કયા કારણસર આયરન ઓવરલોડ, જે પેશન્ટ્સને થેલેસેમિયા હોય અથવા કોઈ પણ કારણસર સીરમ ફેરેટિનનું લેવલ વધ્યું હોય, જે એસ્પેશિયલી અત્યારે કોવિડના પેશન્ટ્સમાં દેખવા મળે છે. આયરન પણ જે રીતે ગ્લુકોઝ ફંગસને ફેલાવવા માટે જરૂરી છે એ રીતે આયરન પણ જરૂરી છે. એટલે બની શકે કે આયરન સપ્લિમેન્ટેશન જેને વધારે ફોર્મમાં મળતું હોય એમાં આ ફંગસ વધારે ઝડપી ફેલાય અને વધારે ડેમેજ કરે. સેકન્ડ ઇઝ અગેન હાઈ એફિનિટી આયરન પરમેટેઝ. સો અગેન સેમ ફંક્શન, આયરન જે છે એ Fe3+ ફોર્મમાંથી Fe2+ માં કન્વર્ટ થાય અને એની ઇફેક્ટ વધારે બનતી હોય છે. રાઇઝોફેરિન, આ જે ફંગસ હોય છે એની અંદર આ એક મટીરિયલ હોય છે જે એના જે ફંગસ છે એને બોડીમાં પેશન્ટ જે હોય એની બોડીમાંથી આયરન યુઝ કરી અને ફેલાવવા માટે વધારે પ્રમોટ કરતું હોય છે. કેલ્સિન્યુરોન અગેન સેમ એઝ રાઇઝોફેરિન. પોર કોટેડ પુરિન, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આ એટલા માટે છે કે આ ફંગસ જે હોય છે એની અંદર આ એક વાયરુલન્ટ ફેક્ટર હોય છે જે પેશન્ટની અંદર જે ઇમ્યુન સેલ્સ હોય છે એમાં એટેચ થઈને એની ઇમ્યુનિટી સપ્રેસ કરે છે, એટલે પેશન્ટમાં ફંગસ વધારે ઝડપી ફેલાઈ શકે. આ ગ્રાફિકલ પ્રેઝન્ટેશન છે, કઈ જગ્યાએ ફંગસ આવ્યા પછી કયા રિસેપ્ટરને એટેચ થઈ અને શું કામ કરે છે. ઓકે, મોડ ઓફ ટ્રાન્સમિશન વેરી ઇમ્પોર્ટન્ટ. કઈ રીતે આ ફંગસ એકમાંથી બીજાને ફેલાઈ શકે? વન ઇઝ ઇન્હેલેશન ઓફ સ્પોર્સ ઓર ડ્રોપલેટ્સ, એન્ડ સેકન્ડ ઇઝ ક્લોઝ પર્સનલ કોન્ટેક્ટ. સો જે રીતે કોવિડ એકબીજામાં ફેલાતું હતું સેમ એ જ રીતે સ્પોર્સ પણ આ જે મ્યુકોરમાઇકોસિસ છે એ પણ ફેલાઈ શકે. જમીનમાંથી ડાયરેક્ટ શ્વાસથી, એટલે જ્યાં ધૂળ વધારે ઉડતી હોય ને એવી જગ્યાએ પણ આ ફેલાવાની શક્યતા વધારે હોય છે. અને સેકન્ડ, ક્લોઝ પર્સનલ કોન્ટેક્ટ. માની લો કે મને ઇન્ફેક્શન થયું છે ચામડીમાં, એ ચામડીના કોન્ટેક્ટમાં બીજા કોઈનો હાથ આવ્યો તો ત્યાંથી ઇન્ફેક્શન હાથમાં જશે અને એ પછી નાકને આંખમાં ભાગવાથી બીજા પેશન્ટને ફેલાઈ શકે. આ જે ફંગસ છે એ આ રીતે શ્વાસોશ્વાસમાં જઈને ફેફસામાં જાય છે અને ફેફસામાં એની આડઅસર થતી હોય છે. ઓકે, અને ત્યાં પછી આયરન ને બધું એને મળે એટલે એ
પોતાની રીતે ગ્રો કરતી હોય છે અને પછી ત્યાંથી આખા બોડીમાં ગમે ત્યાં બ્લડ સર્ક્યુલેશન મારફતે ફેલાઈ શકે. નાવ જે રીતે નાકમાંથી જે આપણે અત્યારે વાત કરી કે રાઇનો ઓક્યુલો સેરેબ્રેલર મ્યુકોરમાઇકોસિસ ઇઝ વેરી કોમન. વાય? જે શ્વાસમાં જે પણ ફંગસના સ્પોર્સ આવે છે એ નાક વાટે ડાયરેક્ટ પેરાનેઝલ સાઇનસીસમાં જે જગ્યા બતાવી છે ત્યાં જાય છે. ત્યાં ઇમ્યુન સપ્રેશન જે પેશન્ટ હોય જેનો રિસ્પોન્સ એટલો ઇમ્યુનિટી સારી ના હોય, સુગર વધારે હોય અથવા સ્ટીરોઇડ થેરાપી આપી હોય, એના ત્યાં નાકમાં અને પેરાનેઝલ સાઇનસીસમાં એ પ્રોગ્રેસ થઈને ફૂલતું હોય છે અને એ ફૂલ્યા પછી ત્યાં હેમરેજ કરે, નેક્રોસિસ કરે, જે સીટી સ્કેન કે એમઆરઆઈમાં જોઈ શકે અને જે પછી આ રીતનું કાળા કલરના ધબ્બા જેવું કરી નાખે. ઓકે, હવે આ જે પણ છે એ ઇનએક્ટિવ ફોર્મમાં હોય. બોડીમાં ગયા પછી એ એક્ટિવ ફોર્મમાં જાય. જે પેશન્ટની ઇમ્યુનિટી સારી હોય, જેમ કે હું છું, તમે જે પણ સાંભળી રહ્યા છો એ બધાની ઇમ્યુનિટી સારી છે, તો એમનામાં મ્યુકોરમાઇકોસિસના ફંગસના સ્પોર્સ હશે, પણ રોગપ્રતિકારક શક્તિ સારી હોવાના કારણે એ ગ્રો નથી કરતા અને આપણામાં એના લક્ષણો દેખાતા નથી. પણ એવા લોકો કે જેની ઇમ્યુનિટી ખરાબ છે અથવા દબાઈ ગઈ છે, એવામાં આ ફંગસ ફેલાય અને એ ફેલાતી પછી આખા બોડીમાં જાય. ત્યાંથી એ થ્રોમ્બોસિસ કરી શકે, ઇસ્ચેમિયા કરી શકે અને ઇન્ફેક્શન કરી શકે વિથ ડ્રાય ગેંગ્રીન એન્ડ નેક્રોસિસ. ઘણા બધા કોવિડના પેશન્ટની અંદર લોઅર લિમ્બમાં પહેલા ઓન એડમિશન કન્ડિશન નોર્મલ હોય અને પાછળથી એ પેશન્ટને પગ કાળો પડી જાય અને ડ્રાય ગેંગ્રેન થયું છે. મારું એવું માનવું છે કે એક શક્યતા એ પણ છે કે આ રીતે ફંગલ ઇન્ફેક્શનના કારણે કદાચ એ થયેલું હોવું જોઈએ. એરબોર્ન અસેક્સ્યુઅલ સ્પોર્સ છે, એને શ્વાસોશ્વાસની ક્રિયામાં અંદર જાય છે, ત્યાંથી નેઝલ સાઇનસીસમાં જાય છે, ત્યાંથી ફેફસામાં જાય, ત્યાં એલ્વ્યુલર મેક્રોફેજીસ ને એ બધા એને કિલ કરી નાખે. જો એ કિલ ના કરી શકે તો ફેફસાનું ઇન્ફેક્શન કરી શકે. સેમ એ જ રીતે આંખમાં જાય, આંખમાંથી મગજમાં જાય અને એને કહેવાય રાઇનો સેરેબ્રેલર મ્યુકોરમાઇકોસિસ. નાવ પેથોજિનેસિસ, જે રીતે મેં તમને કીધું એ જ રીતે કે સૌથી પહેલા કોઈ પણ બહારનું તત્વ બોડીની અંદર આવે ત્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ એને રોકવા માટે પ્રયત્ન કરે. પણ એવી અમુક પરિસ્થિતિઓ હોય જેમાં રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તમારો ઓડિયો નથી આવતો. તમારો અવાજ નથી આવતો. એક વખત એ બોડીના કોઈ પણ પાર્ટની અંદર ફંગલ ઇન્ફેક્શન લાગી ગયું પછી એ લોહીની નળીઓ મારફતે બોડીના કોઈ પણ ભાગમાં ફેલાઈ શકે અને ત્યાં લોહીનો ગઠ્ઠો જમાડી શકે. નાવ એવું પણ બની શકે કે આ ફંગસ એની આજુબાજુ કોટિંગ કરતી હોય, એના કારણે જે દવાઓ લોકલ એપ્લિકેશનમાં કરીએ એ બધી દવાઓની એટલી સારી અસર આવતી ના હોય, જેના કારણે આ ફેલાતી હોય છે. સેમ બીજું ગ્રાફિકલ પ્રેઝન્ટેશન છે કે કઈ રીતે એ ઇન્ફેક્શન નાક વાટે ફેફસામાં જઈ શકે, આંખમાં જઈ શકે અને મગજમાં જઈ શકે. આ લાઈફ સાયકલ છે ઝાયગોમેટ્સની, કઈ રીતે થાય. એક વખતે પહેલા એક્ટિવ ફોર્મ હોય, એમાંથી એ મલ્ટિપલ થાય, મલ્ટિપલ થયા પછી બધું છૂટું છૂટું થઈને એરમાં ફેલાઈ જાય. જ્યારે એરના ફોર્મમાં હોય ત્યારે એ નોન એક્ટિવ ફોર્મમાં હોય. જેવું એ કોઈ પણ બોડીમાં જાય અથવા એને સ્પોરિંગ મતલબ એને ગ્રો થવા માટેનું એન્વાયરમેન્ટ મળે એટલે પછી એ પાછું મલ્ટીપ્લાય થતું હોય અને એની સંખ્યા વધતી હોય. નાવ હાઉ ડઝ પેશન્ટ ડુ ગેટ પ્રીડિસ્પોઝ ટુ મ્યુકોમાઇકોસિસ? શું વસ્તુ આપણે ઓલરેડી વાત થઈ છે, એમાં એક વસ્તુ એડ કરવા જેવી હતી, દેટ ઇઝ ઓક્સિજન થેરાપી. ઓક્સિજન થેરાપી ઓલ્સો લાઇકલી કે જેના કારણે મ્યુકોરમાઇકોસિસ વધતું હશે. હવે આ ડાયાબિટીક, ન્યુલી ડાયાબિટીક અને પ્રી ડાયાબિટીક પેશન્ટ્સનું ટોટલ લિસ્ટ છે. 2012નું એક સ્ટડી થયું હતું, એમાં આ બતાવવા પાછળનું કારણ માત્ર એટલું જ છે કે મ્યુકોમાઇકોસિસ જે અત્યારે આટલું વધ્યું છે, ડાયાબિટીસને આપણે એક પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર ગણીએ છીએ, પણ માત્ર એને એ જ પ્રીડિસ્પોઝિંગ ફેક્ટર નથી. કારણ કે અત્યાર સુધી જો એ વધ્યું હતું તો આટલા ટાઈમથી આટલા બધા ડાયાબિટીક પેશન્ટ હતા, એમાં પણ મ્યુકોરમાઇકોસિસ આવવું જોઈતું હતું. અને કદાચ મારું માનવું છે કે જો વર્ષે 100 મ્યુકોરમાઇકોસિસના કેસીસ આવતા હોત તો અત્યારે જે એમ્ફોટેરેસિન બીની ને એની જે અછત વર્તાઈ છે એ કદાચ ના વર્તાત, કારણ કે કંપની એનું પ્રોડક્શન કન્ટિન્યુ રાખત. વેટ ગેઇન
એ ડાયાબિટીક માટે મેજર પ્રોબ્લેમ છે અને સેમ એઝ અ મ્યુકોમાઇકોસિસ માટે પણ એટલો જ પ્રોબ્લેમેટિક વસ્તુ છે. ટીપ ઓફ ધ આઈસબર્ગ, જે વસ્તુ દેખાય છે એનાથી ઘણી બધી વસ્તુ એવી છે કે જે ડાયગ્નોઝ નથી થઈ. વન ઇઝ ડાયાબિટીસ, કે જે ઘણા બધા પેશન્ટ્સમાં ફર્સ્ટ ટાઈમ કોવિડમાં ફર્સ્ટ ટાઈમ ડાયાબિટીસ ડાયગ્નોઝ થયું છે. તો આવા દર્દીઓને જે પણ પહેલા કોઈ પણ લક્ષણો ના હોવાના કારણે કોઈ તપાસ નહોતી કરાવી, એના કારણે એમને ડાયાબિટીસ છે કે નહીં એ ખબર નહોતી પડી અને ઘણી વખત એટલું મોડું થઈ જાય છે ડાયાબિટીસ ડાયગ્નોઝ કરવા માટે કે જેના કારણે એ વખતે એમને આંખ પર પણ આંખના પડદા પર પણ ડાયાબિટીસની આડઅસર આવી ગઈ હોય છે, હૃદય પર આવી ગઈ હોય છે અને કિડની પર પણ એની આડઅસર આવી ગઈ હોય છે. નાવ કયા કયા પ્રેઝન્ટેશન આપણે ઓલરેડી પહેલા નક્કી કર્યું હતું, આપણે પહેલા ડિસ્કશન પણ થઈ ગયું છે. બતાવવા પાછળનું કારણ માત્ર એટલું કે કઈ કઈ વસ્તુને તમે કઈ રીતે જોઈ શકો. શ્વાસમાં તકલીફ પડે, આંખમાં દુખાવો થાય, આંખ લાલ કલરની થઈ જાય, તાવ આવી જાય, માથાનો દુખાવો થાય, ખાંસી થાય, માણસનું ભાન અવસ્થા બગડી જાય અને પેશન્ટને લોહીની ઉલટી થાય અથવા નાકમાંથી લોહી આવે અથવા કાળા કલરનું કોઈ પણ પ્રવાહી આવે, તો આ બધી વસ્તુ માટે આપણે મ્યુકોર સસ્પેક્ટ કરવું જોઈએ. કેવું દેખાય? જે પેશન્ટને નાકનું અને પેરાનેઝલ સાઇનસ મેક્ઝિલરી હોય ઝાયગોમેટિક એરિયામાં, તો એને આ પ્રમાણેનું સ્વેલિંગ આવી શકે. આ પ્રકારનું કોઈ પણ સ્વેલિંગ તમારા આસપાસના કોઈ પણ પેશન્ટમાં દેખાય તો એમાં મ્યુકોર સસ્પેક્ટ કરવાનું જ. લાઇકલી કે આ પેશન્ટને મ્યુકોર હોય. મ્યુકોર નહીં હોય તો બીજું કોઈ પણ ફંગલ ઇન્ફેક્શન હશે. કોઈ પણ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન છે, બહુ ફાસ્ટ સ્પ્રેડ થાય, જેટલું જલ્દી એનું નિદાન થાય, જેટલી જલ્દી એની સારવાર થાય એટલું જ દર્દી માટે સારું છે. દરેક દર્દી તમારી પાસે જે માથાનો દુખાવો અથવા નાકની તકલીફ લઈને આવે, એ દર્દી માટે તમારે ખાસ જ્યારે પણ એક્ઝામિન કરો ત્યારે માસ્ક પહેરી રાખવાનું, તમારે ફેસ માસ્કનો યુઝ કરવાનો અને ટોર્ચનો યુઝ કરવાનો. દર્દીના નાકના બંને પોલાણ, દર્દીનું મોં ખોલીને દર્દીની જીભ ઉપરનું તાડવું, દર્દીની આંખો, આ વસ્તુ ખાસ દરેકે દરેક દર્દી માટે ચેક કરવાની, જે દર્દીમાં તમે મ્યુકોરમાઇકોસિસ સસ્પેક્ટ કરતા હો. ક્યાંક ને ક્યાંક તમને કાળા કલરનો ધબ્બો અથવા કાળા કલરનો ડાઘ દેખાય એટલે લાઇકલી કે કોઈ પણ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન છે. પછી એ મ્યુકોરમાઇકોસિસ પણ હોઈ શકે, એસ્પરજીલોસિસ પણ હોઈ શકે. અહીંયા જે પણ 3 બતાવ્યું છે એમાં એક નાકની અંદરના પોલાણનું પિક્ચર છે જ્યાં કાળા કલરનું મટીરિયલ ભેગું થયું છે. એકમાં જડબાના ઉપરના ભાગમાં કાળા કલરનો ધબ્બો છે જે પણ મ્યુકોરમાઇકોસિસના કારણે છે. અને આ ઉપરનો જે એ સ્મોલ એનો ફોટો છે, એ ફોટોગ્રાફમાં નાકના ભાગમાં અને અંદરના ભાગના કારણે જે સુપરફિશિયલ પ્રેઝન્ટેશન કેવું છે એ તમને દેખાડવામાં આવ્યું છે. હા, આ રીતે આ ફંગલ ઇન્ફેક્શન બ્લેક, એને કેમ બ્લેક ફંગસ કહેવામાં આવે છે? ધીસ ઇઝ ઓનલી વન રીઝન કે કેન્ડિડાની અંદર તમે જોયું હશે ઘણા બધા ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટમાં કે જેની અંદર જીભ ઉપર સફેદ કલરના ધબ્બા પડી જાય. સેમ એ રીતે જેને મ્યુકોરમાઇકોસિસ અથવા એસ્પરજીલોસિસ થાય છે એની અંદર જે પણ ટિશ્યુ હોય છે બોડીની, જે પણ ત્વચા હોય છે, અંદરનો પાર્ટ હોય છે, મસલ્સ હોય, એ બધું નેક્રોસિસ થઈ જાય છે અને નેક્રોસિસ થયા પછી બ્લેક કલરનું દેખાય છે. પ્રોબેબલી એના કારણે એને અત્યારે બ્લેક ફંગસ કહેવામાં આવે છે. બીજા ઘણા બધા પેશન્ટ્સના ફોટોગ્રાફ્સ છે જેની અંદર તમને શું શું દેખાઈ શકે. આંખની ઉપર કેવો સોજો આવી શકે, આ જ આંખ કાળી પણ થઈ શકે. ઘણી વખત પેશન્ટને આખી આંખ બંધ ના કરી શકે. આંખના ડોળાની અંદર એટલો બધો સોજો હોય કે જેના કારણે એ આંખ આખી બંધ ના કરી શકે. એવી હાલતમાં દર્દીને તમે ભીનું પોતું કરીને એ આંખ ઉપર મૂકવાની સલાહ આપી શકો, કારણ કે દર્દીની આંખનો ડોળો આખો બંધ નહીં કરી શકે, આંખનો ડોળો આખો કવર નહીં થાય તો એને કેરાટો કન્જક્ટિવાઇટિસ થવાનું જોખમ છે, એટલે એ પણ થઈ શકે. નીચેનું ઈ ફોટો છે બચ્ચાનું છે. બચ્ચામાં પણ ફંગલ ઇન્ફેક્શન ઇઝ વેરી કોમન, નોટ ઇઝ ઓનલી સીન ઇન એડલ્ટ્સ. ખાલી મોટામાં દેખાય એવું જરૂરી નથી, એ બાળકોમાં પણ જોઈ શકાય છે. આ આંખનો ફોટો તમે જુઓ, જે રીતે આંખનું સ્વેલિંગ છે એની સામે એક સાઈડનો ફોટો એકદમ ક્લિયર છે, એક સાઈડનો થોડો ભાગ બ્લર્ડ છે, પણ તમે નીચે જોશો તો તમને ખ્યાલ આવશે કે ફેશિયલ એસિમેટ્રી, બંને આંખના આપણા ફેસને તમે વચ્ચેથી જુઓ તો એની બંને બાજુઓને તમે સરખામણી કરો એટલે તમને થોડો ઘણો આઈડિયા આવે કે એક બાજુ કરતા બીજો ભાગ થોડો ફૂલેલો છે. તો એ પણ એક સ્ટ્રોંગ સસ્પિશિયસ છે, જેમાં જલ્દી જો તમે નિદાન કરો મ્યુકોરમાઇકોસિસ, જલ્દી સારવાર મળે તો એવા પેશન્ટમાં પ્રોગ્નોસિસ તમે ઇમ્પ્રૂવ કરી શકો છો. કઈ રીતે ડાયગ્નોસિસ કરવાનું?
પહેલા તો પેશન્ટની કન્ડિશન કેવી છે, ડાયાબિટીસ છે કે નહીં, ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ સ્ટેટ છે કે નહીં, પેશન્ટની ક્લિનિકલ ફાઇન્ડિંગ, કયા કોઈ પણ ભાગમાં કાળું ચાટું કેવું કહે છે, શરદીનો ભાગ છે, માથાનો દુખાવો છે, તાવ આવે છે કે નહીં, આ બધી વસ્તુને જોયા પછી તમને આઈડિયા આવશે કે આ પેશન્ટને મ્યુકોમાઇકોસિસ સસ્પેક્ટ કરવું કે નહીં. જ્યારે એને ટર્સરી કેર સેન્ટર એટલે કે સિવિલ હોસ્પિટલ, રાજકોટ, સુરત, ગાંધીનગર જેવી મોટી હોસ્પિટલમાં જ્યારે રિફર કરવામાં આવે ત્યારે જે પણ ઈએનટી સર્જન હોય છે એ એને ચેક કરીને જે ભાગમાં ફંગસનું ઇન્ફેક્શન હોવાની શક્યતા હોય છે એ ભાગની બાયોપ્સી કરીને એનું જે સેમ્પલ હોય છે એને KOH માઉન્ટ એટલે કે ફંગલ ઇન્ફેક્શન માટે KOH માઉન્ટમાં તમને ખબર પડે કે ફંગલ ઇન્ફેક્શન દેખાય છે કે નહીં, અને પછી એને પોટેટો, ડેક્સ્ટ્રોઝ, અગાર જે છે એની અંદર એને કલ્ચર કરવામાં આવે. જો એની અંદર અલગ અલગ છે, જો બ્રોડ નોન સેપ્ટેટ રિબન લાઇક હાઈફાઈ ને બધું દેખાય, કલ્ચર નેગેટિવ હોય કે પોઝિટિવ, પણ એને મ્યુકોમાઇકોસિસ કન્સિડર કરીને સર્જિકલ ડેબ્રાઇડ જરૂર હોય તો, જો જરૂર ના હોય તો ડાયરેક્ટ એમ્ફોટેરેસિન B ને આપવામાં આવે છે. રિનલ ડોઝ ને બધું પોસિબલી જો ગવર્મેન્ટ નંબર ઓફ કેસીસ મ્યુકોમાઇકોસિસના વધે અને પછી એને CHC PHC લેવલ ઉપર જો એને એમ્ફોટેરેસિન B આપવામાં આવે તો આ કેલ્ક્યુલેશન ડોઝને ઇમ્પોર્ટન્ટ છે, બાકી અધરવાઇઝ અત્યારે એટલું એની ઇમ્પોર્ટન્સ નથી. હવે જો હાઈફાઈ નહીં હોય અને જો પેશન્ટનું કલ્ચર નેગેટિવ હોય તો પછી વી હેવ ટુ વેટ, પણ જો કલ્ચર પોઝિટિવ આવે તો અગેન એને મ્યુકોમાઇકોસિસ કન્સિડર કરીને ટ્રીટમેન્ટ આપવાની હોય છે. લેબોરેટરી ડાયગ્નોસિસમાં તમે શું કરી શકો? માઇક્રોસ્કોપિક એક્ઝામિનેશન ધેટ ઇઝ KOH, સિરોલોજી અને મોલેક્યુલર અમે તમારો અવાજ નથી સાંભળી શકતા. We are unable to hear you. Hello, Dr. Harshit, are you there? I think Dr. Harshitનું connection નથી આપણી સાથે. He is disconnected. We'll wait for 1 minute, otherwise we will go for next session. Okay. તો ડોક્ટર જયમન રાવલ સર આપણી સાથે છે. ડોક્ટર હર્ષિલ શાહ જ્યારે પણ જોડાશે. Shall I continue, ma'am? Yes sir, we will go for your session followed by જ્યારે પણ હર્ષિલ સર જોડાશે ત્યારે બાકીનું સેશન લઈ લઈશું. તો હવે ENT કમ્પોનન્ટ સર હું તમને રિક્વેસ્ટ કરીશ તમે શરૂ કરી શકો. Dr. Jayman Rawal. Dr. Jayman Rawal. Yes sir. Please start your session, please.
Okay, so I will start my present. Yes, sir. Hello, hello, Dr. સર, તમારો મારો અવાજ નથી આવતો. hello. હા. તો તમે છે ને સર વિડિયો ઓફ કરશો ને તો અવાજ ક્લિયર આવશે. એમના ઉદયને બોલાવજો જરી ફેર પોસ્ટિંગ. Hello, હા સર. જયમન સર. આપણે off કરીએ. so I'm audible. યસ યુ Are you able to see the slide? Okay, okay. So assistant professor in neck surgery. So I would like to take a presentation on mucormycosis, just oral orientation. Hello. All of you must be aware that after the second wave of COVID, there is a sudden surge in the cases of mucormycosis. So what is mucormycosis? Mucormycosis is not a new thing, it's a disease. It was there in the pre-COVID era. But initially we used to have a very less number of cases, as Dr. Arsil mentioned, 2 to 3 cases per year. Even during first wave of COVID-19, there is a less number of cases. But after the second wave, there is a drastic increase in number of cases of mucormycosis. So we will try to say cover what is mucormycosis, what is etiopathogenesis, how the patient of mucormycosis present to you, how we can diagnose, what are the diagnostic tools available, and what is the management part, that is the medical and the surgical management. So mucormycosis is all of we are aware that it is a type of fungal infection caused by the fungi, and the order is called mucorale. Previously, it is known as zygomycosis and also called the fungus. So, what are the types of mucormycosis? The most important is the rhinocerebral. You can say rhinoorbital or rhinoorbital cerebral depending on the extent of the disease. The other types are the pulmonary, disseminated, cutaneous, and the gastrointestinal. So right now we are concentrating on the rhinoorbital cerebral type of mucormycosis because this is the most common nowadays. I'm not going much in a detail of history. The first case was reported of mucormycosis in 1855, so it's an old disease. First case of aspergillosis in 1885. Amphotericin was searched in 1955 from the soil of the river, and antifungal azole group developed in 1980. Coming to the etiopathogenesis, જયમન સર, તમારો અવાજ વચ્ચે વચ્ચે કટ થાય છે. હવે સંભળાય છે મેડમ? અને પીપીટી અત્યારે વિઝિબલ નથી. એક મિનિટ, પીપીટી હવે બરાબર છે? અવાજ આવે છે, પીપીટી નોટ વિઝિબલ. એટલે કદાચ સ્ટોપ શેર કરીને ફરીથી શેર કરશો તો આવી જશે. ઓકે, પ્રીવિયસ સ્લાઇડ ઓડિબલ હતી? ના, અત્યારે વિઝિબલ નથી. Just a minute. Hello? There is problem now. હવે દેખાય છે મેડમ? ના સર, સ્લાઇડ નથી દેખાતી. Okay, I have to restart.
Sir, if you can send me on WhatsApp, I can share from here. It's okay. I will restart my. There is some problem in the connection. Internet slow છે. Yes, yes. Reconnect करो. બીજા બધા પાર્ટિસિપન્ટ ને પાવરપોઈન્ટ દેખાય છે. હવે દેખાય છે મેડમ? Now hello. પાવરપોઈન્ટ દેખાય છે. You can text me also. Okay. ઓકે દેખાય છે. So we start again. હા સર શરૂ કરીએ. So mucormycosis, it's a fungal infection caused by the fungi order Mucorales. I already explained the types of mucormycosis. It is rhinocerebral, rhinoorbital, or rhinoorbital cerebral, depending on the extent of the disease. It could be pulmonary, it could be disseminated, it could be cutaneous, or it could be gastrointestinal. I am not going in a detail of a history. Now coming to the etiopathogenesis, it is caused by the fungus, most commonly a mucorale. Sometimes it is called pin mold. So Mucorales is a large order of Zygomycete order. There are different genera, that is are Mucor, Rhizopus, Epsidia, Pylorobus, but most common is the Rhizopus and Mucor. There are different 11 families and the 300 species. Most of them grown on a organic substance like vegetables, fruits, soil and dung. Some are parasites or pathogens to the animal and the other type of fungus is the Aspergillosis fungus. The Aspergillosis fungus present as a fungal ball that is more common in the maxillary sinus. It could be in the invasive form, it could be bronchopulmonary, or it could be again a disseminated. That are more commonly found in the decaying leaves, plant, stored grain, or the soil. The other more common fungus is the Candidiasis, which is called the white fungus. White fungus that is more common in the skin, mouth, throat, gut and vagina, and it causes vaginal infection as well as oral candidiasis or oropharyngeal or the esophageal candidiasis. As all of you are aware that fungi are there everywhere in the environment. They are in and around us. They are in outdoor and indoor also. But fungal infection commonly occur in an immunocompromised state. They are not more common in an immunocompetent state. So what are the predisposing conditions that leads to a fungal infection, particularly in the post-COVID patients? So these predisposing conditions are the diabetes mellitus. The patient who are already suffering from the diabetes mellitus, they have a very high sugar level and they have a very high chances of acquiring a fungal infection. Then the hematological disorders like leukemia, lymphoma, aplastic anemia, all these patients having a very low immunity. As Dr. Harshil mentioned, there is an iron overload. Iron is a very good source or food for the. Hello. Am I audible? Yes, sir. Continue. Okay. The other predisposing factor are the patients who are suffering from AIDS or already on AIDS therapy, patients who are on steroid therapy, immunosuppressive drug,
patient of cancer who are receiving chemotherapy, and as mentioned, there is a post-organ transplantation. So all these patients having an immunocompromised state, so they are at a high risk of the fungal infection, particularly in mucormycosis. And recent condition post-COVID-19 infection and patient during that COVID therapy who are stay more in the hospitalization, ICU stay, oxygen therapy who have received, they are at a more risk. Now coming to the pathogenesis. So what are the routes of transmission? As we mentioned, that is the inhalation route. That is the most common route. The other routes are the through a cutaneous contact. If somebody is infected, they have a skin lesion, and if you come in a contact with that patient, that it will be transmitted to you also. And the other third one is the ingestion. So inhalation of the spore occur, but as I mentioned, immunocompetent patients, they easily deal with this fungus and they are not infected, while in immunocompromised patient, the infection easily occur. What happens in diabetic patient? In diabetic patient, there is a acidotic environment. So phagocytic activity is impaired, and also acidotic environment promotes the growth of the fungus. So that is the main underlying pathology or etiopathogenesis why the fungus is more common in diabetic patient. So what happens? The fungus has a tendency to invade the vessels. So generally in case of rhino-orbital cerebral area, the most common artery involved are the retinal artery, maxillary artery, and the cavernous sinus, where the fungus accumulate. They form a thrombus. Ultimately, thrombosis leads to obstruction of that vessels, which leads to ultimately hampering of the blood supply and the necrosis. So once the necrosis occurs, that artery which is supplying that particular area will lead to a blackish SR formation. Sometimes that infective emboli will lodge and spread to the distance of organ. So once the fungus are there and around us, once it is inhaled, that is gone into a nasal mucosa, it will remain there. Once the immunity is down, that will invade the nose and the paranasal sinuses. Then either it goes upward to involve the orbit, and from orbit there is a vision loss, and ultimately in relation to the brain it goes to the cerebrum or the brain. Downward from the sinus it might goes to the palate and involve the palate, or sometimes in a very rare cases to the masticator muscle and very the mandible also. So this is the route of spread. So what are the factors that responsible for the what are the factors in COVID that is responsible that sudden rise of cases after the COVID infection? So as Dr. Harshil has already discussed that there are a lot of diabetes patients already there. Patients are already receiving steroid therapy for some other disease like the rheumatic disease, nephrotic syndrome and all this. So at that particular time, not such number of cases are detected. Why at that particular after a COVID second wave? So here, according to me, the most common culprit is the virus strain itself. That is the B.1.617, which is virus strain which are more culprit for this mucormycosis or lowering the immunity and secondary invasion by the mucormycosis. Minor factors which are responsible are the steroid therapy, as already mentioned. Patients who have received the oral or injectable steroid, particularly in viremic phase, that is during the initial phase of 5 to 7 days. So there are specific indication of giving a steroid therapy. That is the patient who are having a lung infection involvement, patient who are hypoxemic, who require oxygen therapy. Then steroid has a very good role. But injudicious use of steroid, particularly in a viremic phase, could alter the glycemic control. So the virulence of the virus itself, that is a B.1.617, with injudicious use of steroid, particularly in diabetic patient, has a very great role or impaired a post-COVID hyperglycemia, or that will lead to post-COVID hyperglycemia and suppress immunity and secondary fungus infection. The third one is the oxygen therapy. As we have discussed, there are a lot of theory going on in the WhatsApp University. You must be aware regarding the water that is used in the flow meter. They are already contaminated with the fungus. Industrial oxygen. This time shortage of the oxygen are more so. Some have started using the industrial oxygen. That could be one of the factor. Prolonged stay in the hospital, unhygienic condition, long standing ventilation, person who are staying long standing for a ventilator or BiPAP. One more theory is the gene therapy,
And one more theory I have noticed in some cases are the viral induced pancreatitis. So some patients having a post-viral pancreatitis which alters the glycemic control and leading to a immunocompromised state and ultimately a secondary mucor infection. One more again theory is the increased thromboembolic episode. All of you must be aware that there are high chances of thromboembolism in the COVID infection. So this embolic condition will lead to secondary fungal invasion, and as I mentioned, it will lead to a necrosis and secondary SR formation. So now, how the patient of fungal or mucormycosis present to you? So there is a fever which is not responding to antibiotic. The nasal presentation could be a nasal obstruction, that is particularly a unilateral nasal obstruction, blood stain or serosingenous nasal discharge. On facial side, there is a unilateral facial edema, numbness, pain. If you see the orbital complaint, that there is a periorbital swelling, proptosis, there is a protrusion of eye, ptosis means complete drooping of the eyelid, restricted eyeball movement, that is ophthalmoplegia, and visual disturbances or sometimes the vision loss. So after second wave, we have seen such a patient that on the 15th day after they come out to be a COVID positive, they presented with a vision loss only. Very young patient, 25-year, 27-year female, just home isolated, no oxygen therapy, no steroid therapy. Patient is treated as a home basis. Still, they presented on a 15 days with a mucormycosis proven as well as vision loss. So here there is a suspicious arise that all these are the hypotheses. Main role is the viral culprit itself. If you see the palatal involvement, there is a loosening of the teeth, blackish SR formation. In CNS, there is a delirium, altered sensorium, and sometimes the convulsions. So I would like to share some clinical pictures of the patient, how the patient present to you. Are you able to see the slide and picture? Hello? Visible. You are not? Visible. You are able to see? Harshil bhai, you say no? No, visible. Okay. Okay. So these are the clinical presentation. You can see on the left side of the slide. Some participants are responding no, so they are not able to see. Something wrong. પ્રેઝન્ટેશન પેજ શેર થઈ રહ્યું છે અને એવું હોય છે કે એમના લેવલે ઇન્ટરનેટ ઇશ્યુ હોય. Okay, okay, but you are able to see, na? Okay. So on the left side you can see the patient which having a right side facial edema as well as the periorbital edema. There is a complete ptosis of the eye, and if you see the hard palate of the patient, there is a slough covered area over the hard palate with erosion of the mucosa where there is a blackish formation started. So that is the presentation. Again, one more picture. You can see this patient. The patient has a left side orbital edema, periorbital edema. There is a complete chemosis as well as the ptosis of the eye. This is again a very danger case. A patient having a left side facial edema on the left side with the mucopurulent discharge, periorbital edema. Infection has already spread to the eye at the time of presentation. On the right side, you can see the mucormycosis is so extensive that it has spread to the left side of the cheek, and there is a complete necrosis and SR formation over the cheek. So how will you diagnose? There are different diagnostic modality. So diagnostic nasal endoscopy, routine hematological investigation, microscopic lab investigation, and the radiological investigation. So hematological investigation are routinely CBC, CRP, SR, and the FBS, PP2BS for the diabetes control. Renal function is important. All these are useful before taking a patient for the general anesthesia. Diagnostic nasal endoscopy is a very important tool for the diagnosis of mucormycosis. Generally, nasal endoscopic finding, if you examine the patient in very initial stage, the nasal mucosa seems to be very normal. Sometimes you can find a mucopus which is trickling out from the middle meatus.
Sometimes there is a blackish necrotic SR tissue. Sometimes there is a slough covered necrotic tissue or dead necrotic bone. So if you find such finding in your nasal endoscopy, so we people are collecting a tissue and send it for the microbiology and pathological examination. So these are few endoscopic slide which will show you how the mucormycosis present in the nose. In initial phase, there are some early changes on the middle turbinate. You can say the patchy lesion over the middle turbinate. On the right side of the slide, you can see a spotted middle turbinate, that there are dotted lesion on the middle turbinate. This is one more picture which shows the blackish SR formation and crust in the middle meatus. So if such type of picture are there, or if there is a mucopus or black crusting, we collect the sample and send it for the culture or KOS stain. So generally we send it in a saline. KOS stain will help to identify the presence or absence of the fungi, while the fungal culture will help to identify the type of the fungi. Sometimes a tissue will be taken from the oral cavity, from the hard palate or nasal cavity, from the black crusting, and sent for histopathological examination in 10% formalin. So in that case also you can identify the type of fungi. Intraoperatively, we used to send a tissue for the frozen section that will help to identify the disease clearance, and sometimes you can send the imprint cytology also. So this is microscopic tissue examination. So one is the endoscopic diagnosis, second one is the microscopic confirmation. So these are the slide how the fungal hyphae seen. On KOH you can see aseptic hyphae, and on HNE stain you can see again a aseptic hyphae. Now coming to the radiological examination, the two important diagnostic tools from the radiological point of view are the CT scan and MRI. MRI is more informative than the CT scan. CT scan generally we advise is the contrast enhanced CT scan of the paranasal sinuses along with the orbit with 3D reconstruction. So what are the findings on CT scan? You can see the involvement of the nasal cavity, what is the extent of disease, whether the disease is extending to the nasal cavity or the paranasal sinuses, what is the extent of the disease, what is the erosion of the bone, and whether the disease had extended into a orbit or the intracranium. So the left side of the slide, if you zoom it out, I have pointed by the pen, you can see a disease involving the maxillary sinus, nasal cavity, and the ethmoid sinus. The medial wall of the orbit is eroded and it is little bit extending into a orbit. On the right side, the same patient, post-operative patient, in which the complete surgery has done and the modified anchor done and debridement has done. You can see the post-operative scan, the disease is completely clear. On MRI generally we advise a MRI of the paranasal sinuses with orbit with contrast. So right side you can see a hypointense abnormal soft tissue on T2 weighted enhancement, and since the disease is having a very poor blood supply, so it is non-enhancing. So on the slide you can see the involvement of the nose and paranasal sinuses with extension into a orbit, and the involvement of the retroorbital area, which is the most common presentation with the sinus involvement with the vision loss. So other finding you can detect on the MRI are the extent of the disease as per the CT scan, whether the orbit are involved or not, whether the retroorbital compartment, that is the orbital apex, is involved or not, whether the disease has extended into a intracranially, and for ENT purpose, the pterygopalatine fossa, which is a fossa lying behind the maxillary sinus, sometimes it is also disease is extending into that fossa. So in extensive disease, we have to go for a disease clearance and need to address all these areas. This is again a CT scan finding showing a disease on the left side. All the sinuses are involved with the medial wall of the orbit involved, and it is extending into a orbit. Again, a MRI finding, you can see a disease that is involving the left side of the paranasal sinuses with a intraorbital extension. This is a clinical picture. The purpose of showing all this picture is that, as already Dr. Harshil has shown many clinical pictures, how the patient present to you. You should not miss such presentation. The patient, this is the case we operated during the first wave of the COVID-19. The patient is diabetic, having a right side facial edema. You can see the right side periorbital edema also with a complete ptosis of eye. It's an elder uncle who presented with a altered sensorium.
So there is some aspect of brain involvement also. So if you go the nasal endoscopy, you can see the right picture. There is a complete SR formation, black necrotic tissue, that is involving the left lateral left side of the wall as well as the septum. You can see the mucopus also. So if such type of finding you can see on direct examination with torch only, you should always suspect a mucormycosis. So unilateral facial swelling, edema, dental pain, headache, which is not responding to medical line of treatment and it is progressive, as well as periorbital edema, vision disturbances, or sometimes a blackish tissue lying or blackish patch lying in the nasal cavity by seeing generally with the torch, or on a hard palate, you should always suspect a mucormycosis, particularly if the patient has previously been infected by the COVID. This is an intraoperative finding just to make you orient that this is a patient picture are taken on table. The endoscope are passing from the right nostril and you can see the hard palate is completely eroded and the light is passing and seeing through a oral cavity. So the disease starting from the nasal cavity to the paranasal sinus and then it extend to the orbit and to the brain or lower down to the maxilla and the alveolar arch. This is the intraoperative finding of the patient. We have taken this patient for orbital exentration. The orbit has to be removed. I will tell you what are the indication. It is a very tough decision to decide that whether patient has to go for orbital exentration. This is a post-operative finding. See what is seen. What is seen on the left side? It is the excised specimen of the orbit. That is a complete orbital exentration. You can see on the posterior part the whitish fluff covered area, which is actually a fungus, which is involving the retroorbital area with a complete vision loss. Patient has a complete vision loss with the ptosis, with ophthalmoplegia. We have taken opinion of two ophthalmologists and then we took a decision to go for orbital exentration. That was the first case of our institute for orbital exentration we did. So right side you can see the post-operative picture of that patient. This is a scary picture to just you aware that what mucormycosis can lead. You can see the whole of the left side of the face is completely necrosed. There is a blackish SR formation, periorbital edema, complete vision loss. Patient is diabetic. This patient present just recently 15 days back in our institute. We have to do a extensive surgery. We have to remove all the dead necrotic bone. All the sinuses need to be clear. Hard palate has to be removed. Zygoma part has to be removed in the, as you see in the left side lower down slide, and the complete orbital exentration. The tissue is left behind and the plastic surgeon was planning to do a second stage reconstruction by some flap, but unfortunately patient goes into a shock and the die after 2 to 3 days. So these are the clinical presentations. So main purpose of today's presentation is just to make you, as being in a periphery, you people should be aware how the patient of mucormycosis present. Generally a post-COVID patient, the age difference could be from a younger, we have seen our 20 to 25, even in a children, not in a Baroda, but I have heard about the detection of case in children also in Rajkot and all that. Could be elder patient, patient with a comorbidity, post-COVID era. What happened in first phase, the patient used to present with a late, after 4 weeks of COVID, after 6 weeks of COVID, but nowadays they have a very early presentation after 2 weeks. Even some patients are still COVID positive and present with the mucormycosis signs and symptoms. I'm not going much detail in the medical management because that part will be covered by my colleague Dr. Harshil. So as all of you must be aware that there are two lines of management. One is the medical management, which is the main treatment is the antifungal therapy, and the second one is the surgical management. Antifungal therapy, the drug of choice is the amphotericin B, and the again drug of choice is the liposomal amphotericin B. I'm not going much detail in the dose. Generally, it is given in 5% dextrose. The dose duration of the therapy is 2 to 3 weeks, depending on the extent of the disease, and then we shift to the oral antifungal drug. The other drug is the plain amphotericin, or you can say lyophilized amphotericin, but if liposomal has not been available and the cost is the factor.
But the main issue with the lyophilized amphotericin, it is the nephrotoxic. So you require a very good monitoring of the renal function, and it needs to be given under observation because it has a very much tissue reaction in the form of fever, anaphylaxis, rashes, and all this. So you require regular monitoring of the function. Patient who have completed the course of amphotericin, the disease clearance has been achieved and patient seems to be a cure or healing, then we shift that patient towards the oral posaconazole. That is the dose 300 milligram twice a day on first day, followed by 300 milligram once a day for 3 weeks again. We make sure that the posaconazole should be overlapped with the amphotericin during the last week of therapy because it takes a 1 week for MIC to achieve. The other alternative, if posaconazole is not available, that is the isavuconazole, come by the trade name Cresemba, that can be used. So these are all antifungal drugs which are used for the medical line of treatment. I would like to more emphasize on the surgical management. Surgical management, of course, it's a teamwork. We as a ENT surgeon will deal with extensive debridement of all the face area and the nasal part and the paranasal sinuses as well as the pterygopalatine area, infratemporal area. We have in our institute all the team of oral maxillofacial surgeon. We have oculoplastic surgeon with us. We have a plastic surgeon and neurosurgeon also. So fortunately we have the whole team and we are working as a team. So depending on the extent of the disease, if the disease is involving into a nose and nasal sinuses, we as a ENT surgeon do endoscopic extensive debridement of all the paranasal sinuses. The surgery is called endoscopic sinus surgery. I am not going in detail. I am just telling you what required depending on the extent of the disease. If the maxilla is involved but the mucosal part on oral cavity is preserved, then maxillofacial surgeon, our colleague, we do a maxillectomy and preserve the flap and resuture it. If the maxilla is involved with the involvement of the mucosa, so there is a through and through communication after removal of the maxilla, that is called oroentral fistula, and the maxillofacial surgeon will do a maxillectomy. Later on, once the disease is healed, the course of therapy is completed, then patient has to go for a reconstruction in the form of some flap or the obturator. Then if the disease is extending into a maxilla or the zygoma, it is very extensive, then patient has to go for a maxillectomy as well as the debridement of the zygoma depending on the extent of the disease. So that will again jointly done by ENT surgeon and the maxillofacial surgeon. If the disease has gone to the maxilla at the zygoma or orbit, then patient has to go for extensive debridement of the maxilla, zygoma and orbit. Here we are take assistance from the oculoplastic surgeon. As I told you, exentration of the eye is a very tough decision. There are specific indication. We generally take an opinion of two ophthalmologists before posting the patient for orbital exentration. The indication is intraorbital extension of the disease, complete vision loss, no perception of light, complete ophthalmoplegia, then ptosis of the eye. So all these condition if present, then patient has to go for orbital exentration. One case we have come across is the patient is a so extensive disease that it is going to extend to the frontal wall and the skull base. So in that case, we have to take assistance from our colleague, that is the neurosurgeon. They will do debridement part of the cranium. Now coming to the prevention. So according to me, I must say the judicious use of the steroid should be required. I told you, steroid is the drug of choice during the COVID therapy, but it should be used very judiciously in the form of whenever and wherever it is required, then only it should be used. Proper control of the diabetes, all of must be aware it is more common in diabetic patient. So after the COVID, proper care has to be taken to control the blood sugar. So periodically monitoring and control of the diabetes is important. Proper personal hygiene in the form of oral cavity and nasal cavity, you should have to be take care of this. Periodic health checkup, I told you, you can at least check your all shape by examining the mirror with the help of torch, that nasal cavity, if there is any mucopus, discharge, bleeding, or sometimes a blackish patch seen, if there is a edema unilateral which is not there on the other side,
or there is a blackish SR formation or blackish patch over the hard palate. So all these are the signs and symptoms you have to look. Those patients who have a nasal stuffiness, facial edema, facial pain, dental pain, periorbital edema, particularly after the COVID, then that should not be ignored. They should immediately address to their consultant or the ENT surgeons. Proper and hygienic use of mask is important. Sometimes some people are using a mask repeatedly, so that has a moisture with a secondary fungal involvement, and that could be the source for the fungal infection. Now, take home message for today's lecture is post-COVID mucormycosis is more common in immunocompromised state. It is not like that if you have a COVID, you must definitely going to be suffer by the mucormycosis. So if your immunity is down, if you have already taken a large or longer therapy of steroid, if your diabetes is uncontrolled, if you have taken oxygen therapy, improper hygienic care, long stay in the ICU, if you are a cancer patient, if you are on a chemotherapy, post organ transplantation, then leukemia and all this, then your immunity is of course down, then you have to be very careful. As I told, the viral strain this time during the second wave, viral strain, diabetes mellitus, and injudicious use of steroid over and above that viral strain is the main culprit for sudden rise of cases during or after the second wave. Clinical suspicious is important. Always we have to over suspicious. I must say over suspicious. If somebody is presenting to you with a simple pain in the tooth, or simple a unilateral facial pain or orbital pain, you should not underestimate that sign. Particularly if patient had been suffering from COVID in the previous 2 to 3 weeks or 1 month, 1.5 months. So over suspicious, clinical suspicious is important. Early symptoms and signs should be noted and should not be missed. Tissue biopsy through a nasal endoscopy is the most diagnostic test, and radiological investigation are the helping tool in the diagnosis. Early diagnosis and aggressive medical and surgical management is the key role for the successful outcome. So thank you very much. So today I would like to cover what is mucormycosis, how the patient of mucormycosis present to you, what are the etiopathogenesis, what are the different types of fungus, that is a mucorale, aspergillosis, candidiasis. You should not ignore the early signs and symptoms, particularly if the patient present to you in the post-COVID phase. Then what are the diagnostic tool available and the different modalities of treatment. So here I am concluding my topic. Hello. Thank you, sir. Thank you very much. Hope you are able to see the slides. Maybe because of some poor connection, there was some interpretation or interruption. So sorry for that. It's okay, sir. I think Handed over to stop Dr. Lip. sharing. તો ડોક્ટર જયમન રાવલ સરનો આભાર માનું. ઘણું વિગતવાર અને રિયલ ફોટોગ્રાફ સાથે એમણે પ્રેઝન્ટેશન કર્યું અને ટર્શરી કેર લેવલે કઈ સારવાર આપવી પડે છે આવા કેસમાં એનું એમણે ડિટેલમાં આપણને માહિતી આપી. ડોક્ટર હર્ષિલ શાહનું પ્રેઝન્ટેશન અધવચ્ચેથી અટકી ગયું હતું. I think હર્ષિલ શાહ આપ કશું એડ કરવા માંગો છો? ત્યાં સુધી કોઈ ક્વેરી હોય તો પહેલા ક્વેરી લઈ લઈએ. હા. તો પ્રોબેબલી એમને જે પણ ક્વેરી હોય એ આપણે સોર્ટ આઉટ કરી શકીએ. જે ટેક હોમ મેસેજ છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ એ છે જે કોવિડમાં વોટ વી હેવ ફેસ્ડ ડાયાબિટીસ, હાઇપરટેન્શન ને એ બધી વસ્તુ એવી છે કે જે લાઇફસ્ટાઇલ મોડિફિકેશન પર ડિપેન્ડન્ટ હોય છે. પણ કોવિડ કે કોઈ પણ ઇન્ફેક્ટિવ ઇટિયોલોજીથી ફેલાતી જે પણ રોગ છે, ચેપી રોગો, એમાં કોવિડ પણ છે, મ્યુકોરમાઇકોસિસ પણ છે. તો એ આપણા હેલ્થ કેર વર્કર્સ કે જે લોકો કોન્સ્ટન્ટ પેશન્ટના કોન્ટેક્ટમાં હોવાથી દે મે હેવ ઇન્ફેક્શન થ્રુ પેશન્ટ્સ. હા, પેશન્ટથી તમને પણ ઇન્ફેક્શન લાગી શકે છે. તો તમારે, કારણ કે તમારી ખુદની સ્વાસ્થ્યની સાથે સાથે તમારા ફેમિલીના સ્વાસ્થ્યની જવાબદારી પણ તમારા હાથમાં છે.
તો હું માત્ર એટલું જ કહીશ કે જો તમારું સ્વાસ્થ્ય સારું હશે તો તમે ઘણા બધા દર્દીઓની સારવાર કરી શકશો. તો તમારા લેવલ ઉપર તમે શું ધ્યાન રાખી શકો, તમારે ખુદને અને તમારા ફેમિલી માટે ડેલીનું 2 વખતે મીઠાના પાણીના કોગળા અથવા બીટાડીન ગાર્ગલ્સ જો અવેલેબલ હોય તો એ મસ્ટ છે. ધેટ કેન સ્પેર ધ ઇન્ફેક્શન વેધર ઇટ ઇઝ એક વખતે કદાચ સ્પોર્સ તમારા નેઝલમાં કે ઓરલ કેવિટીમાં આવી પણ ગયા હોય તો ધેટ કેન બી વોશ્ડ આઉટ. એ આગળ રહે નહીં. ઇટ ટેક સમ ટાઈમ ટુ એટેચ ટુ ધ રિસેપ્ટર્સ. બોડીની અંદર નેઝલ એપિથેલિયમમાં કે ઓરલ મ્યુકોઝાની અંદર કોઈ પણ વાયરસને, બેક્ટેરિયાને કે ફંગસને એટેચ થઈને રોગ લાવવા માટે અમુક સમયની જરૂરિયાત હોય છે. એટલો સમય રહેશે પછી આગળ વધશે. જો તમે અમુક હેબિટ્સ રૂટીનલી રાખશો, જેમ કે વ્યવસ્થિત ચોખ્ખું માસ્ક વ્યવસ્થિત પહેરવું, જ્યારે પણ તમે પેશન્ટને એક્ઝામિન કરો ત્યારે ફેસ શિલ્ડનો યુટિલાઇઝેશન કરો, અને ઘરે જ્યારે પણ જાઓ ત્યારે દિવસમાં 1 કે 2 વખતે મીઠાના પાણીના કે બીટાડીનના ગાર્ગલ્સ કરો, અને હેન્ડ હાઇજીન જે છે એ તમે જાળવશો તો પ્રોબેબલી આઈ ડોન્ટ થિંક સો કે આપણા ટીમ મેમ્બર્સમાંથી હેલ્થકેર વર્કર્સમાંથી કોઈને ઇન્ફેક્શન થાય. બીજું, મીઠું એવી વસ્તુ છે કે જે રૂટીનલી બધા ઘરે યુઝ કરતા હોય. તો તમારા જે પણ કોવિડના પેશન્ટ્સ છે જે રિકવર્ડ થયા છે એ રિકવર્ડ કોવિડ પેશન્ટ્સને યુ આસ્ક ધેમ કે એટલીસ્ટ જ્યાં સુધી 15 દિવસ, મહિનો, 1.5 મહિના સુધી મીઠાના પાણીના કોગળા કમ્પલસરી કરો, જેથી કરીને એમને કોઈ પણ બીજું ઇન્ફેક્શન લાગ્યું હોય કે ઇવન વાયરલ, કારણ કે ઘણી વખત જોયું છે કે પેશન્ટને કોવિડ મ્યુકોરમાઇકોસિસ માટે એડમિશન કર્યું હોય અને તમે એનો આરટીપીસીઆર કરાવો તો 1 મહિના પહેલા પોઝિટિવ આવે, મહિના પછી પણ પોઝિટિવ આવે, પણ કોવિડના કોઈ પણ ફીચર્સ એમને ના લાગતા હોય. બીકોઝ વાયરલ ક્લિયરન્સ રેસ્પિરેટરી એપિથેલિયમમાંથી થવા માટે ઇટ ટેક્સ એટલીસ્ટ 15 days to 1 month, ઓર ઘણા સ્ટડીઝ એવા છે કે જેમાં 2 મહિના સુધી આરટીપીસીઆર પોઝિટિવ આવ્યા છે. રીઝન બીંગ વોટ? RT-PCR is detecting active or inactive virus which is present in the respiratory epithelium or oral epithelium. So, મીઠાના પાણીના કોગળાથી કે એનાથી એટલીસ્ટ તમારું જે પણ વાયરસ તમારા લોકલ એરિયામાં એટેચ છે એ વોશ આઉટ થઈને નીકળી જશે. તો ચાન્સીસ કે આરટીપીસીઆર નેગેટિવ આવવાના ચાન્સીસ વધારે હશે, તો મ્યુકોર પોઝિટિવ હશે એ પેશન્ટને ટ્રીટમેન્ટ અર્લી મળશે. બીકોઝ any of our team members, I would not like કે કોઈને પણ કોવિડ કે એવું થાય. જો આરટીપીસીઆર પોઝિટિવ હશે તો ફોર અ સેફર સાઇડ ENT સર્જન ઓર maxillofacial surgeon or ophthalmologist or neurologist is not going to operate that patient, although whatever it is required or not. So most important part, જો પેશન્ટ કોવિડ પોઝિટિવ મહિના પહેલાનું હશે અને એમને પ્રોપર પ્રિકોશન્સ લીધા હશે તો લાઇકલી કે પેશન્ટ કોવિડ નેગેટિવ આવવાના ચાન્સીસ વધારે હશે. અને જો કોવિડ નેગેટિવ થઈ જશે તો પેશન્ટ મે હેવ અર્લી સર્જિકલ ઇન્ટરવેન્શન. તો પ્રોબેબલી એનું સ્પ્રેડ ઓફ ઇન્ફેક્શન છે એ પણ આપણે રોકી શકીશું. ઓકે. So it was a very informative session for by both the experts. હવે આપણે ક્વેશ્ચન આન્સર સેશન તરફ આગળ વધીએ. પાર્ટિસિપન્ટ્સમાંથી જે કંઈ પૂછવું હોય તો એ ઇલેક્ટ્રોનિકલી હેન્ડ રેઝ કરી શકે છે. તમારા નામની બાજુમાં હેન્ડ રેઝનો ઓપ્શન હશે, તો તમને અમે વારાફરતી અનમ્યુટ કરીશું જેથી તમે સવાલ પૂછી શકો. તમે સવાલ ચેટમાં પણ લખી શકો છો. જેને સવાલ પૂછવો હોય તે પૂછી શકે છે. As far as public health point of view, જે આપણે બધા પ્રાઇમરી અને સેકન્ડરી લેવલ કામ કરીએ છીએ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર માટે ખાસ મ્યુકોરમાઇકોસિસ અગત્યનું એટલા માટે છે કે અતિશય ગંભીર કેસોને થતા આપણે અટકાવી શકીએ. જ્યારે પણ આવા માઇનોર સિમ્પટમ્સ જોવા મળે આપણને ઓપીડીમાં હોય કે ફિલ્ડ સર્વેલન્સ દરમિયાન, ત્યારે મ્યુકોરમાઇકોસિસ સસ્પેક્ટ કરવું ખૂબ અગત્યનું છે. અને એસએસજી હોસ્પિટલની રિસન્ટલી જ અમારી ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી ત્યારે કોવિડ-19 ની સાથે મ્યુકોરમાઇકોસિસ અને કોવિડ-19 વગર પણ અગાઉ ક્યારેય કોવિડ ન થયો હોય એવા પણ મ્યુકોરમાઇકોસિસના કેસીસ જોવા મળે છે. અને એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે જ 3 વોર્ડ એના માટે સેપરેટ, 3 ફ્લોર એના માટે સેપરેટ કરવામાં આવ્યા છે. અને એ જ પરિસ્થિતિ Recently, madam, I would like to add. Hello. હા હા
સોરી ટુ ઇન્ટરપ્ટ યુ. કરન્ટલી જો વડોદરાની વાત કરીએ તો અત્યારે 250 ઉપર પેશન્ટો એડમિટ છે રાઇટ નાઉ. We have done more than 500 surgery, that is the major and minor surgery. There is a heavy workload. We have 5 wards allotted particularly for the mucormycosis. We all are working as a team. There is a mucormycosis task force and we are operating day and night 16 hours a day. So every day we are trying to post 12 to 13 patients under general anesthesia and 20 to 25 surgery under local anesthesia, because mucormycosis surgery is not a one-time surgery. It's a debridement. You have to take patient for a debridement once under general anesthesia, or sometimes it required a repeated debridement after a major surgery under local anesthesia. So that is very important and the lengthy work. Regarding the prevention, I think I would like to add, Dr. Harshil has aid that proper care of oral cavity and the nasal cavity. I would like to add regarding the nasal dosing. Being a ENT surgeon, I would like to add what is nasal dosing. આપણે આયુર્વેદમાં કહીએ તો જલનિધિ, જે એક નસકોરામાંથી પાણી નાખીને બીજા નસકોરામાંથી અથવા મોઢા વાટે કાઢવામાં આવે છે, જેનાથી પાણી એટલે સાદું નવસેકું પાણી જેમાં આપણે ચપટી મીઠું સોડા એટલે સોડિયમ ક્લોરાઇડ ઓર આપણું જે હાઉસ હોલ્ડ કુકમાં વપરાય છે તે સોડા બાયકાર્બોનેટ એ આપણે એડ કરી શકીએ, અથવા તો કોમર્શિયલી નેઝો ક્લિયર, નેઝો મિસ્ટ નામના સેચેટ અથવા તો ટેબ્લેટ અવેલેબલ હોય છે, જે એક પર્ટિક્યુલર માપના બોક્સમાં નાખી અને સલાઈન જોડે મિક્સ કરી અને તમે આ નેઝલ ડુસિંગ કરી શકો છો. Nasal dosing thi that will flush out all the floras or whatever the virus or the fungus in your nose and paranasal sinuses, and that gives a basic medium also. As we have discussed, acidic medium leads to a very much growth of the fungus. So by doing this nasal dosing, you can provide a basic medium, and that's why you can flush all your nasal cavity and the paranasal sinuses. Thank you. થેન્ક યુ સર. તો બેઝિકલી પ્રિવેન્શન આસ્પેક્ટ જે કોમ્યુનિટી અવેરનેસ પણ તમારે કરવાની છે, અને આજની તારીખમાં પણ હેન્ડ વોશિંગ એન્ડ યુઝ ઓફ સેનિટાઇઝરનો એટલો જ રોલ થઈ જાય છે જ્યારે મ્યુકોરમાઇકોસિસની આપણે વાત કરીએ છીએ. કદાચ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ જ્યારે શરૂઆતમાં કોવિડ આવ્યો ત્યારે દરેક ઘણા બધા એવું કહેતા હતા કે અમને હેન્ડ વોશિંગનું ઓબ્સેશન થઈ ગયું છે, જે આજે ઘણું ઓછું જોવા મળે છે. તો હેન્ડ વોશિંગ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે ફોર પ્રિવેન્શન ઓફ મ્યુકોરમાઇકોસિસ ઓલ્સો. અને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ અને ડાયાબિટીક પેશન્ટ્સ, કેસીસ ઓન સ્ટીરોઇડ થેરાપી, જે આપણા બંને એક્સપર્ટે વાત કરી, એમને આ કન્ડિશનમાં આપણે સસ્પેક્ટ તરીકે અથવા એમને હાઈ રિસ્ક તરીકે જોઈ અને એમનામાં જો આવા કોઈ ચિહ્નો જોવા મળે, ઈએનટી આઈ કે પછી મેડિસિન રિલેટેડ, એટલે કે શરદી ખાંસીમાંથી સામાન્ય યુનિલેટરલ સ્વેલિંગ, આંખમાં સોજો, લાલ થવી, નાકમાંથી પાણી નીકળવું વગેરે જે સાઇન સિમ્પટમ્સ અત્યાર સુધી ચર્ચાયા, એમાંથી કોઈ પણ જોવા મળે તો આપણું કામ એઝ અ પેરિફેરલ હેલ્થ વર્કર કે મેડિકલ ઓફિસર તરીકે એવું થાય કે સમયસર આ વસ્તુને આપણે આ વસ્તુની શંકા કરીએ અને એ કેસને યોગ્ય જગ્યાએ રેફરલ કરીએ, કે જેથી એની કોમ્પ્લિકેશન કે પછી એકદમ સિરિયસ કેસ થતો આપણે એને અટકાવી શકીએ, એમાં કોમ્પ્લિકેશન અટકાવી શકીએ, એ આપણો મુખ્ય રોલ થાય. હજુ જો કોઈ પાર્ટિસિપન્ટને સવાલ પૂછવા હોય તો વી આર વેઇટિંગ ફોર યોર ક્વેશ્ચન્સ. You can ask your questions if any. સીડી જો સાબરકાંઠા છે ઓનલાઈન કોઈ ક્વેશ્ચન પૂછવાનો હોય તો ડોક્ટર આંશ પટેલ તમે અનમ્યુટ કરી શકશો, તમારો ઓડિયો પણ બંધ કર દો, આ બંધ કરી દેજો ને. ડોક્ટર આંશ પટેલ સીડી જો સાબરકાંઠા. હેલો, જીનલ પટેલ એવું પૂછે છે કે ઇસ ઈયર રાજેશ સાહેબ બોલો બોલો. બોલો સાહેબ, શું કહો? એક ક્વેશ્ચન હોય બાબતે ના ના, કોઈ ક્વેશ્ચન નથી સાહેબ મારો તો. બીજા સીડી જો પૈસા કરશે
સીડી છે વડોદરા પણ હાજર છે ત્યારે જય સાહેબ. હાજી. ચેટમાં જીનલ પટેલનો સવાલ છે, ઇઝ ઇયર એક a symptom of mucormycosis? I think yes. કાનમાં દુખાવો હોય Yeah, છે? yes, but earache generally are a referred pain. So pathology is somewhere else, and the pain earache is because of the referred pain. So actually ear is not involved, but the pathology is either in the nose or paranasal sinuses or somewhere in the hard palate or alveolus, and the pain is referred to the ear. So yes, of course earache could be one of the presentation, but it could be not primarily involved. હા પંકજ ફાઇન. જય સાહેબ આપણે કેવું છે? તો મીટિંગમાં છું પછી હું એના સાથે વાત નહીં થાય. ડોક્ટર સુમન સર, તમારું જી નમસ્કાર. હું ટ્રેનિંગ સાથે પછી એના કહું. હા તો ચેટમાં વધુ એક સવાલ છે. હા સાહેબજી નમસ્કાર, ડોક્ટર દુલેરા બોલું ભરૂચથી. હા, EMO ભરૂચ. હા નમસ્કાર, ડોક્ટર દુલેરા બોલું ભરૂચથી. ખાલી એક વિનંતી હતી પ્રશ્નની કે આ જે પીપીટી બતાવ્યા એને અમને શેર કરી દેજો, કારણ કે વચ્ચે અવાજ કપાતો તો અમે ક્લિયર સાંભળી શક્યા નથી. એટલે Okay. વિનંતી આટલી હતી, પીપીટી શેર થાય. હા સર, આ આખું સેશન જે છે એ YouTube માં અપલોડ પણ કરવામાં આવશે, તો તમે એમાં પણ Okay, thank you, thank you. જોઈ શકશો અને પીપીટી પણ મોકલી આપજો. થેન્ક યુ, થેન્ક યુ. એક પબ્લિક હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ જેના પણ અહીંયા જિલ્લા કક્ષાના અધિકારી શ્રી સીડીએચ કુમારી એપિડેમિક મેડિકલ ઓફિસર અને સીએચ ડોક્ટર અને પ્લસ તાલુકા હેલ્થ ઓફિસર હાજર છે. ડોક્ટર સંખ્યા ઘટી ગયેલી છે, પણ આ તમારે અમલીકરણ કરવાનું હોય જે બંને સાહેબો જે પ્રેઝન્ટેશન કર્યું એમાં મને એક વાત ખાસ લાગી કે આપણા પીએચસીએમઓ અને સીએચ સુપ્રિન્ટેન્ડન્ટ જ્યારે પણ કોઈ પેશન્ટ આવે તો એટલીસ્ટ એને ઓરલ એક્ઝામિનેશન અને નોઝ એક્ઝામિનેશન કરવાનું રાખે. અત્યારે એવું થયું છે કે પેશન્ટને દૂર 5 ફૂટ દૂર બેસાડી અને હિસ્ટ્રી લેવામાં આવે છે. જ્યારે તમારી જોડે આવા પેશન્ટ આવશે ત્યારે તમારે હંમેશા કમ્પલસરી ઓરલ હાઇજીન ચેક નહીં કરવામાં આવે તો એ બહુ મોટો ઇસ્યુ થશે. અને મેં ફિલ્ડ લેવલના બીજા પણ પ્રોબ્લેમ એવા જોયેલા છે કે સાહેબ અમારે કરવું છે પણ બેટરી ચાલતી નથી, ટોર્ચ નથી, ટોર્ચ છે પણ સાહેબ સેલ અંદર નથી. બરાબર, એટલે આ તમારો ઓપીડી લેવલનો પ્રશ્ન હોય તો તાત્કાલિક તમારા જે ફાઇનાન્સ આસિસ્ટન્ટ કે પછી તમારા સીસી એફએને કઈ તાત્કાલિક ટોર્ચ એક મંગાવી લેવા નમ્ર દરેકને વિનંતી. અને એ બાબતથી એન્શ્યોરન્સ આપણે ઈએમઓ એપિડેમિક મેડિકલ ઓફિસર, ઈએમઓ અને સીડીજી શ્રી એમના નીચેના અધિકારી મારફતે દરેક પીએચસી સીએસસી માં કરાવડાવી લે કે આ અવેલેબલ છે. ઓરલી એક્ઝામિનેશન કરેક્ટ નથી કરતા. બીજી વસ્તુ, ધારો કે ફિલ્ડમાં તમારે સર્વેલન્સ કરવાનું થાય તો એટલીસ્ટ તમારા એપીડબ્લ્યુ જોડે બન્યા છે, એમની જોડે પણ બેટરી છે, તો એટલું એન્શ્યોર કરજો કે આગામી મોન્સૂન સિઝનમાં પણ એમને કોરોના માટે જોવી પડશે તો બેટર છે કે એમની પણ બેટરી અને ટોર્ચ પ્લસ અંદર સેલ નાખેલા હોય એ ચાલુ હાલતમાં હોય. અને જે પણ આવા તમારા દરેક ગામ દીઠ સબ સેન્ટરમાં એપીડબ્લ્યુ પોતાને ખબર હોય કે મારા ત્યાં આટલા લોકો ડાયાબિટીસ છે અને એમને કોવિડ થઈ ગયેલો છે, તો એટલીસ્ટ એમનું સર્વેલન્સ કરાવવું હોય કે ભાઈ ઇન્ફેક્શન ના થાય, એટલીસ્ટ એમને તમે મેસેજ આપી દીધું. અગાઉ ડોક્ટર કીધું કે પ્રમાણે ગાર્ગલ્સ પણ કરવાના થાય છે, એટલે એમનું એક્ઝામિનેશન કરવું હોય તો પણ ટોર્ચથી એ તમે કરાવી શકો છો. અને બીજું દીપીબેને જે ખાસ કીધું કે આવા પેશન્ટ જ્યારે પણ તમને ફિલ્ડમાં મળે તો જ્યારે તમે રિફર કરો તો માન્ય સીડીએચશ્રી અને કન્સર્ન એપિડેમિક મેડિકલ વિનંતી કરું કે એ કન્સર્ન કઈ હોસ્પિટલમાં રિફર કરવાના છે. આવા પેશન્ટ દેખાય તો એનું હોસ્પિટલનું નામ અને મોબાઈલ નંબર જે કોન્ટેક્ટ પર્સન છે થ્રુ ધારો કે એપિડેમિક ખબર પડે કે આવા પેશન્ટ આવ્યું છે તો કન્સર્ન પીએચસીએમઓ ના સાંભળી શકે, કદાચ જગ્યા ખાલી હોય રજા પર હોય તો એટલીસ્ટ એપિડેમિક મેડિકલ ઓફિસરનું કમ્પલસરી ધ્યાન દોરે. અને એપિડેમિક ઓફિસર જ્યારે આ પેશન્ટને આગળ રિફર કરે તો વાયા સીડીજો સાહેબને પણ લિંકમાં રાખે કે આવા કોઈ પેશન્ટ અમે આગળ રિફર કરી રહ્યા છીએ. આ વહીવટી બાબતો છે કે લખેલી નહીં હોય પણ આ તમારા ફિલ્ડના પ્રોબ્લેમને ભાગરૂપે છે. દરેક વસ્તુ સીડીએસી અને ઈએમઓ ના સંપર્કમાં રહીને થાય એટલું તમારે કે આસાનનું કામ કરાવવું છે કે એપીડબ્લ્યુ તમારે જિલ્લા કક્ષા નક્કી કરવાનું છે. ફિલ્ડ પ્રોબ્લેમ છે એ તમારે એન્શ્યોર કરવાનું રહેશે. હું આશા રાખું કે હવે કોઈ પ્રોબ્લેમ ના હોય તો આજની જે બીસી છે વેબિનાર એ પૂર્ણ જાહેર કરી. ક્વેશ્ચન છે કોઈને, બીજા કોઈને? બેટરીનું ખાસ ધ્યાન રાખજો. બેટરી અને ઓરલ હાઇજીન અને નોસ્ટ્રલ એક્ઝામિનેશન એ ખાસ થવું જોઈએ ફિલ્ડ લેવલે, પીએચસી માં હોય કે ફિલ્ડ લેવલે એમપીડબ્લ્યુ દ્વારા. બે પોઈન્ટ ખાસ. અને રિફર કરો તો એટલીસ્ટ એનો મોબાઈલ નંબર રેફરન્સ લઈ લેજો. કોને કોન્ટેક્ટ કરવાનો છે એ એન્શ્યોર થવાની થાય તો આપણે આની પર થોડો કંટ્રોલ આવી શકીશું.
અને તે પ્રમાણે પિક્ચર જોયા પ્રમાણે મને લાગે પ્રોડક્ટ સીન જોતો હોઉં ને એવું પણ ફીલ થયું કે આટલું જે સંજય એ લોકો લીકમાં કરી રહ્યા છે એટલું એ કામ કરી રહ્યા છે સેલ્યુટને પાત્ર છે. પણ કોઈ આપણાથી જેટલો ટ્રાય કરી કે એમાં કોઈ નુકસાન ન થાય કારણ કે આવું પિક્ચર પછી જોયા પછી એવું લાગે કે એટલો સરસ સુંદર ચહેરો અને અચાનક આવો કદરૂપો થઈ ગયો એ દરેકની લાઈફને અસર કરે છે. મોટા ભાગે દરેક લોકોને બે જ વસ્તુ ગમતી હોય આપણો ચહેરો અને આપણું નામ દરેકને પોતાનું વાલું હોય. આપણે ન બગડવાની એટલું આપણે સારી રીતે નિભાવીએ આપણી ફરજ. થેન્ક યુ. ડોક્ટર સાહેબ એક જ સેકન્ડ સાહેબ ડોક્ટર પાઠક આઈડીટી વડોદરા બોલું. અને પાટેલ સાહેબ વેલકમ સર. સાહેબ ખાલી એક જ સજેશન હતું કે આપણા પ્રેઝન્ટેશન્સ થિયોરેટિકલ ઓછા રહે અને પ્રેક્ટિકલ વધારે રહે એવી જરા એક્સપર્ટ્સને સૂચના આપવા વિનંતી. ચોક્કસ સાહેબ એમાં મેં જોયું છે સેકન્ડ લેક્ચરની અંદર પણ થોડું કન્ટેન્ટ ઓછું કરવાની જરૂર છે. આવતીકાલ માટે અમે આ બાબતે શીખ લઈ લીધી છે અને જે પ્રેઝન્ટેશન લોકોને મજા આવે ને શોર્ટ રહે એ વધારે હિતાવ છે. લાંબુ થાય તો લોકો પછી ઊંઘ પણ આવે ને સ્કીપ પણ કરી શકે છે. એ શક્યતા નકારી શક્યતા ન હોય આપણે ધ્યાન રાખશું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.